नमस्कार। एमएन कॉलेज विसनगर द्वारा आयोजित नेशनल एजुकेशन पॉलिसी फॉर हायर एजुकेशन इंस्टीट्यूशंसના આ વેબિનારમાં કમિશનરેટ ઓફ હાયર એજ્યુકેશનથી મુખ્ય અતિથિ એડિશનલ કમિશનર શ્રી નારાયણ માધુ સાહેબ શ્રી આપણી સાથે આજે આ વેબિનારમાં જોડાશે. તે માટે એમએન કોલેજ વતી આપ શ્રીનું સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. આ વેબિનારના વિદ્વાન વક્તાઓ ડોક્ટર હિતેશ રાવૈયા સર કે જેઓ પ્રોફેસર એન્ડ હેડ ઓફ ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ એન્ડ વાઇસ ડીન ઓફ ફેકલ્ટી ઓફ આર્ટ્સ એમએસ બરોડાથી અને ડોક્ટર જગદીશ જોશી સર પ્રોફેસર એન્ડ ડાયરેક્ટર એચઆરડીસી એએસસી યુજીસી એએસસી ગુજરાત યુનિવર્સિટીથી આપણી સાથે જોડાયેલ છે. એમએન કોલેજ વતી આપ શ્રીઓનું હાર્દિક સ્વાગત કરતા ગર્વની લાગણી અનુભવું છું. આપણી કોલેજના પ્રાચાર્ય શ્રી ડોક્ટર આર ડી મોદ સર અને આઈક્યુએસીના ચેરમેન શ્રી ડોક્ટર વાયમ પટેલ સર નું પણ આ વેબિનારમાં સ્વાગત છે. આ ઉપરાંત આ વેબિનારમાં જોડાયેલ સર્વે અધ્યાપક શ્રીઓ તેમજ જિજ્ઞાસુ વિદ્યાર્થી બહેનો અને ભાઈઓનું પણ એમએન કોલેજ વતી હું આપ સર્વેનું સ્વાગત કરું છું. હવે હું પ્રાચાર્ય શ્રી ડોક્ટર આર ડી મોદ સાહેબને વિનંતી કરું છું કે તેઓ આપણને આ વેબિનાર વિશે અને અતિથિ અને વિદ્વાન વક્તાઓ વિશે આપણને માહિતી આપે. નમસ્કાર સર્વે જોડાયેલા અધ્યાપક મિત્રો, વિદ્યાર્થીઓ અને બીજા આચાર્યશ્રીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. એમએન કોલેજ વિસનગર એ ઘણા સમયથી એક આ રીતનું આયોજન કરી રહી હતી, નેશનલ એજ્યુકેશન પોલિસી પર વેબિનાર રાખવાનું, અને એમને એ દિશામાં અમને ઘણા સારા વક્તા મળ્યા છે. આજે આપણી સાથે અધિક કમિશનર શ્રી નારાયણ માધુ સાહેબ ટૂંકમાં જોડાવનાર છે. તેની સાથે ડોક્ટર હિતેશ રાવિયા, વાઇસ ડીન ઓફ એમએન યુનિવર્સિટી એન્ડ પ્રોફેસર એન્ડ હેડ ઓફ એમએન ઇન ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ, એન્ડ જગદીશ જોશી સર. બધા લગભગ એમનાથી તો પરિચિત જ હશે. જે લોકોએ ગુજરાત યુનિવર્સિટીમાં એકેડમિક સ્ટાફ કોલેજમાં રિફ્રેશર ઓરિએન્ટેશન કરેલા હોય તેઓ જગદીશ જોશી સાહેબથી પરિચિત ના હોય કદાચ ભાગ્યે જ બને. તો આ બંને ગેસ્ટ સ્પીકરનું આપણે સ્વાગત કરીએ છીએ. માધુ સાહેબ થોડા ટાઈમ પછી જોડાશે. હું થોડી એમએન કોલેજ વિશે પણ વાત કરી લઉં. એમએન કોલેજ એ 1946થી સ્થપાયેલી કોલેજ છે અને સૌથી જૂની કોલેજ છે. એ વખતે અમદાવાદથી અજમેર સુધીમાં એકમાત્ર કોલેજ હતી એમએન કોલેજ, જેને એક પ્રધાનમંત્રી, 3 મુખ્યમંત્રી અને એક રાજ્યપાલ ભારતને આપેલા છે. નેક એક્રેડિટેશનમાં રાજ્યની સરકારી કોલેજોમાં અત્યારે હાઈએસ્ટ ગ્રેડ ધરાવતી કોલેજ છે, 2.97 સીજીપીએ સાથે. અત્યારે આપણે જે વિચાર કરી રહ્યા છીએ નેશનલ એજ્યુકેશન પોલિસી 2011માં જ્યારે સેમેસ્ટર સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ થઈ, યરલી સિસ્ટમમાંથી સેમેસ્ટર સિસ્ટમ અને ત્યારબાદ ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ આવી અને ઘણા બધા ફેરફારો આવી ગયા એજ્યુકેશન સિસ્ટમમાં. એ ફેરફારો આજે એક દાયકાના અંતે આ ફેરફારોમાં પણ ઘણા બીજા નવા ફેરફારો એના અનુસંધાનમાં કરવા જરૂરી રહ્યા. એના અનુસંધાનમાં ભારત સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરી. તો હવે આપણે આ પોલિસી સમજવી એટલા માટે જરૂરી છે કે આ પોલિસી એ વિદ્યાર્થીને, વાલીને, અધ્યાપકને, શૈક્ષણિક સંસ્થાઓને, યુનિવર્સિટીઓને અને રાજ્ય સરકારને અને શિક્ષણ વિભાગને કઈ રીતે અસર કરશે અને એનાથી આવનારા પરિણામો કેવા હોઈ શકે, એવા વિઝનરી માર્ગદર્શન સાથે આપણી સાથે ઉત્કૃષ્ટ વક્તા ડોક્ટર હિતેશભાઈ રાવિયા અત્યારે ઉપસ્થિત છે. એમએસ યુનિવર્સિટીમાં તેઓ અંગ્રેજી વિભાગના વડા અને વાઇસ ડીન છે. અત્યારે એમએસ યુનિવર્સિટી આ નેશનલ એજ્યુકેશન પોલિસી પર ખૂબ જ સારું કામ કરી રહી છે. આ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એમને 19 જેટલી કમિટીઓ બનાવી છે અને આ કમિટીઓમાં જે સંકલન કરી રહ્યા છે એ હિતેશભાઈ રાવિયા સાહેબ કરી રહ્યા છે. એટલે અમને આશા છે કે અમારા અધ્યાપકોને, વિદ્યાર્થીઓને ડોક્ટર હિતેશભાઈ રાવિયા તરફથી ઘણું સારું માર્ગદર્શન મળી રહેશે અને વિઝનરી એમનું જે વિઝન છે અને વિઝનરી થી તમને સમજાવી પણ શકશે અધ્યાપકોએ શું કરવું જોઈએ, વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ,
તો આવીએ આપણે એમની વાત સાંભળીએ શાંતિથી, અને અધ્યાપકોને અને વક્તાઓને પણ વિદ્યાર્થીઓને પણ વિનંતી છે કે એમનું જ્યારે વક્તવ્ય પતે ત્યારે ક્વેશ્ચન આન્સર સેશન રાખેલું છે, તો આપ કોઈ પણ પ્રશ્ન આ સંદર્ભમાં પૂછી શકો છો એમને, અને તમને ખૂબ સારા જવાબ મળશે એવી મારી અપેક્ષા છે. થેન્ક યુ. આભાર મોટ સાહેબ. મોટ સાહેબ, હું એવું માનું છું કે સંમેલનનું માધ્યમ તો ગુજરાતી જ રાખીશું, બરાબર ને? હેલો મોટ સાહેબ, મારો અવાજ સંભળાય છે? હિતેશભાઈ, ગુજરાતી જ રાખવાનું છે, વાત થઈ છે મોટ સાહેબ. હા, ઓકે 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 ઓકે, હાજી. હા, તો સૌપ્રથમ તો પ્રોગ્રામની શરૂઆતમાં હું તમારા આચાર્ય શ્રી રાજેશભાઈ મોટનો ખાસ આભાર માનું છું. આમ તો મારે એમનો આભાર માનવાની જરૂર નથી, એટલા માટે કે રાજેશભાઈના અને અમારા શૈક્ષણિક સંબંધો અને વ્યક્તિગત સંબંધો 1996થી છે, અને મેં ડોક્ટર રાજેશભાઈ મોડને આજે આપની કોલેજમાં પ્રિન્સિપાલ છે, આપની કોલેજ ખૂબ જ પ્રગતિ કરી રહી છે, પણ મેં એમને વિદ્યાર્થી કાળમાં એમના રિસર્ચ કાર્ય દરમિયાન એમને પીએચડી કરતા, મારો અભ્યાસ પણ વિદ્યાનગર હોય, મેં એમને જોયેલા છે. એટલે રાજેશભાઈ વિશે માત્ર એક જ વસ્તુ કહીશ કે એ ખૂબ જ કમિટેડ અને હાર્ડ વર્કિંગ પર્સન છે, અને એટલા માટે જ એમની આખી જે શૈક્ષણિક કારકિર્દી જે છે એનો હું સાક્ષી રહ્યો છું કે 1996-97માં વલ્લભ વિદ્યાનગરથી એનવી પટેલ કોલેજ ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ સાયન્સમાંથી એમણે અધ્યાપન કાર્ય શરૂ કર્યું, ત્યારબાદ જીપીએસસી પસાર કરી રાજકોટ ગયા, અને અત્યારે એ પ્રિન્સિપાલ તરીકેનો જે પદ સંભાળે છે. અને આ કોલેજમાં આવ્યા પછી એમને ઘણી બધી પ્રગતિ કોલેજની પણ થઈ છે, અને જ્યારે પણ કોલેજની પ્રગતિ થતી હોય છે ત્યારે વિદ્યાર્થીની, ટીચર્સની, પ્રિન્સિપાલની અને સરકારની બધાની પ્રગતિ થતી હોય છે. એટલે સૌપ્રથમ તો હું કોલેજ અને કોલેજ પરિવાર તમામ લોકોને હું ખાસ અભિનંદન આપું છું કે આ એનઈપી 2020 વિશે એક ઇન્ટ્રોડક્ટરી વેબિનારનું આયોજન કર્યું છે. હું કાર્યક્રમની શરૂઆત કરું અથવા હું સ્પીચની શરૂઆત કરું એ પહેલા હું બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આપ સૌ વિદ્વાન મિત્રો છો, આપણે બધા સાથી અધ્યાપકો છીએ, એટલે અહીંયા કોઈ હું એક્સપર્ટ છું કે હું રિસોર્સ પર્સન છું એ ભાવ સાથે હું અહીંયા નથી આવ્યો. ઘણી વખત એવું બનતું હોય છે કે દરેકના પોતાના કાર્યક્ષેત્રો હોય છે, તો મેં છેલ્લા 2 મહિનાથી એનઈપી સાથે સંકળાયેલી અલગ અલગ કમિટીમાં અમારી યુનિવર્સિટીમાં કાર્ય કરેલું છે, એટલે મારો આજનો જે હેતુ છે એ માત્ર એનઈપી 2020 વિશે માહિતી આપવાનો છે. મારી દરેક અધ્યાપકોને એવી નમ્ર વિનંતી છે કે આ વેબિનાર પતી જાય પછી મેં રાજેશભાઈને, ડૉક્ટર રાજેશભાઈ મોટ સાહેબ સાથે વાત કરી છે કે એ લોકો તમને સોફ્ટ કોપીમાં એનઈપી 2020ની કોપી પણ આપશે, એટલે દરેક અધ્યાપકે આ એનઈપી 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી જે છે એનું લાઇન બાય લાઇન વાંચન કરવું જોઈએ. લકીલી હવે આપણી પાસે એની ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણેય એડિશન અવેલેબલ છે, એટલે એના ઉપરથી જ આપણે કહી શકીએ કે એનું કેટલું મહત્વ છે. તો જ્યારે પણ આપણે એનઈપીની વાત કરીએ છીએ અને સમાચાર પત્રોમાં અલગ અલગ વેબિનાર પણ થઈ ગયા, એમાં પણ આપણે જોયું છે કે એજ્યુકેશન પોલિસી 1986 પછી જો કોઈ મેજર ચેન્જ ભારતના શૈક્ષણિક વિશ્વમાં અને ખાસ કરીને હાયર એજ્યુકેશનમાં આવ્યો હોય તો એ એનઈપી 2020 છે. તો એની પ્રસ્તાવના અમારે માત્ર એટલું જ કહેવું છે કે સમગ્ર એનઈપીમાં સ્કૂલ અને હાયર એજ્યુકેશન એ બંને 2 વિભાગમાં એની ચર્ચા કરવામાં આવેલી છે. એટલે હું બહુ જ ટૂંકમાં હાયર એજ્યુકેશનની વાત કરું તો હાયર એજ્યુકેશનમાં પણ લગભગ અંદાજે 10 થી 15 જેટલા અલગ અલગ પોઈન્ટ્સ છે, એટલે આટલા ટૂંકા ગાળામાં સમગ્ર હાયર એજ્યુકેશનની વાત કરવી શક્ય નહીં બને, પરંતુ તમને બહુ જ બ્રીફલી જો હું જણાવું તો, કારણ કે મારા વક્તવ્ય પછી પ્રોફેસર જગદીશ જોશી પણ આપણી સાથે ઉપસ્થિત છે, તો સમગ્ર એનઈપી જે છે એને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, એક સ્કૂલ એજ્યુકેશન અને પાર્ટ 2 હાયર એજ્યુકેશન, અને પાર્ટ 3 છે અધર કી એરિયાઝ, અને પાર્ટ 4 છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થાય, એટલે કે મેકિંગ ઇટ હેપન. એટલે કે આખી એનઈપી, આખી ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એને 27 ભાગમાં વહેંચવામાં આવી છે. એમાંથી પ્રથમ ભાગ છે, પ્રથમ ચેપ્ટર નંબર 1 to 8 એ સ્કૂલ એજ્યુકેશનના છે. ચેપ્ટર નંબર 9 થી શરૂ કરીને 19, એટલે 9 થી 19 એટલે કે 11 ચેપ્ટર્સ એવા છે કે જે માત્ર ને માત્ર ઉચ્ચ શિક્ષણ એટલે હાયર એજ્યુકેશનને અનુરૂપ છે. ચેપ્ટર નંબર 20 થી 24 જે છે એ અલગ અલગ એરિયાઝની વાત છે કે હોલિસ્ટિક એજ્યુકેશન કઈ રીતે લાવવું, પ્રોફેશનલ ડેવલપમેન્ટ કઈ રીતે લાવવું, અને છેલ્લા જે 3 ચેપ્ટર છે
એને ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરવું એની ચર્ચા છે. તો હું દરેક ચેપ્ટરની બહુ ટૂંકમાં માહિતી આપીશ, અને મારો જે વિષય છે ને જેના ઉપર મારે ખાસ બોલવું છે તે 1 કે 2 ટોપિક ઉપર હું વધારે બોલીશ. તો પાર્ટ 2 જે છે હાયર એજ્યુકેશનમાં, તો કે NEP માંથી કયા કયા ફેરફાર આવશે. તો સૌપ્રથમ તો એ કે દરેક ટીચરે હવે એક વસ્તુ શીખી લેવી પડશે કે મારો વિષય, કે મારું ફિઝિક્સ, મારું ઇંગ્લિશ, મારો જે આ સ્પેશિયલાઇઝેશન, એકદમ નેરો સ્પેશિયલાઇઝેશન છે, એ NEP માંથી એક દૂર કરવાનો પ્રયત્ન છે. એટલા માટે કે હંમેશા એવું જોવામાં આવ્યું છે કે ભારતની જે ઉચ્ચ શિક્ષણ પદ્ધતિ છે એ ઘણા ખરે અંશે ટુ સર્ટન એક્સટેન્ટ ઇટ હેઝ ફેલ્ડ. દેટ મીન્સ કે બાળક છે, વિદ્યાર્થી છે, જ્યારે ગ્રેજ્યુએશન પ્રાપ્ત પણ કરી લે છે ત્યાર પછી પણ એનામાં જે સ્કિલ ડેવલપમેન્ટ હોવું જોઈએ એનો અભાવ જોવા મળે છે. એના 2 કે 3 એક્ઝામ્પલ્સ હું આપી શકું. કે ધારો કે હું મારા વિષયનું એક્ઝામ્પલ આપું કે કોઈ વિદ્યાર્થી BA ઇંગ્લિશ કે MA ઇંગ્લિશ થઈ જાય, પછી એ પ્રૂફ રીડિંગ ના કરી શકે, એ ટ્રાન્સલેશન ના કરી શકે, એ પોતાની રીતે વ્યક્તિગત 50 પેજ અંગ્રેજીમાં લખી ના શકે, કે 10 કે 15-20 મિનિટ સારું અંગ્રેજી બોલી ન શકે, તો એ ડિગ્રીનો કોઈ અર્થ રહેતો નથી. એ જ રીતે એ ઇલેક્ટ્રોનિક્સ હોય, BE ઇલેક્ટ્રોનિક્સ હોય, પણ એને ફંડામેન્ટલ્સ ઘરમાં એક ફ્યુઝ બાંધવાનો હોય તો પણ BE ઇલેક્ટ્રોનિક્સને ક્યારેક આ ફ્યુઝ બાંધતા નથી આવડતું હતો. એનો અર્થ શું થાય કે અત્યાર સુધીનું આપણું જે શિક્ષણ હતું એ થિયરી ઉપર આધારિત હતું. ધેર વેર મોર થિયરી, એક્ઝામ. હવે જે એજ્યુકેશન છે એને આપણે હોલિસ્ટિક એજ્યુકેશનમાં પરિવર્તન કરવાનું છે. એટલે કે બધી જે બ્રાન્ચીસ છે એ બધી મિક્સ થઈ જશે. એટલે એવું જરૂરી નથી કે સાયન્સનો વિદ્યાર્થી છે અને મ્યુઝિક શીખવા ન મળે. હોલિસ્ટિક એજ્યુકેશનમાં એક એવી પણ વાત છે કે આર્ટ્સ, સાયન્સ, કોમર્સ દરેકે દરેક વિદ્યાર્થી છે એને દરેકે દરેક ડિસિપ્લિનનો લાભ મળવો જોઈએ. તો વેરી બ્રીફલી ન્યૂ એજ્યુકેશનનો જે પાર્ટ 2 છે, જેને આપણે ઉચ્ચ શિક્ષણ કહીશું, હાયર એજ્યુકેશન, એના 9મા નંબરના પોઈન્ટ ઉપર, એટલે કે 9મા નંબરના પોઈન્ટ ઉપર આખી એક વિઝનની વાત છે કે વોટ ઇઝ અવર વિઝન. તો આઈ થિંક પ્રોફેસર જગદીશ જોશી મારી પછી જે આપણા સન્માનીય વક્તા છે એમના વિશે વધારે વાત કરશે. અને ત્યાર પછીનો ટોપિક છે ઇન્સ્ટિટ્યુશનલ રિસ્ટ્રક્ચરિંગ. તો અત્યારે જે પ્રકારની આપણી યુનિવર્સિટીની સિસ્ટમ છે કે સ્ટેટ યુનિવર્સિટી, ડીમ યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી, તો આ બધી યુનિવર્સિટીઝના નોમેનક્લેચર છે એનું પણ કોન્સોલિડેશન થશે. અમુક યુનિવર્સિટી એવી પણ હશે કે જે માત્ર રિસર્ચ યુનિવર્સિટી હશે, અમુક મલ્ટીડિસિપ્લિનરી રિસર્ચ યુનિવર્સિટી હશે. એટલું જ નહીં, પણ ઘણી બધી કોલેજીસ છે એમને પણ ઓટોનોમી આપવામાં આવશે. એટલે અત્યારનું જે આપણું આખું સ્ટ્રક્ચર છે, જે ટ્રેડિશનલ સ્ટ્રક્ચર છે કે એક યુનિવર્સિટી હોય એની સાથે ઘણી બધી કોલેજ સંકળાયેલી હોય, તો એ સ્ટ્રક્ચરને પણ ધીરે ધીરે વી હેવ ટુ બ્રેક ઇટ. ત્યાર પછીનો સૌથી અગત્યનો મુદ્દો છે ટુવર્ડ્સ એ મોર હોલિસ્ટિક એન્ડ મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન. I think this is the topic which I love and I work on it. That is towards a more holistic education and multidisciplinary. તો મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશનની શા માટે જરૂરિયાત પડી? એકચ્યુઅલી ખરેખર જો જોવા જઈએ તો ભારતીય શિક્ષણ છે, પુરાતત્વનું શિક્ષણ, આપણું જે ભારતીય શિક્ષણ છે એ મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન જ હતું. તમે હજારો વર્ષ પહેલા જાઓ, તમે રામાયણ, મહાભારત, આપણા ગ્રંથો, એ બધામાં પણ જો ભારતીય પરંપરામાં જે શિક્ષણ આપવામાં આવતું હતું, તમે જુઓ એ શિક્ષણમાં વિદ્યાર્થીને ઘોડે સવારી પણ કરવાની આવતી, એમને ધનુર્વિદ્યા પણ શીખવાની આવતી, એમને શ્રમ પણ કરવાનો આવતો, એમને પોતાના વિષયમાં પણ પારંગતતા પ્રાપ્ત કરવાની હતી. એટલે કહેવાનો અર્થ શું છે કે એક જમાનામાં આપણી જે વિદ્યાપીઠ હતી અથવા આપણું જે આશ્રમ એજ્યુકેશન હતું તેમાં પણ એક કરતા વધારે સ્કિલ્સ વિદ્યાર્થીને શીખવવી એવો એક પ્રયાસ હતો. અત્યારની જે આપણી પરિસ્થિતિ છે કે કોઈ વિદ્યાર્થી છે એ BSc ફિઝિક્સ કે MSc ફિઝિક્સ કરે, પણ એને અન્ય જે સ્કિલ છે, ફોર એક્ઝામ્પલ વી લીવ ઇન એ ગ્લોબલાઇઝેશન વર્લ્ડ. આપણે ભલે આપણે ઘણા લોકો એવું માનતા હોય છે કે અંગ્રેજી ભાષા એ પારકી ભાષા છે. ગ્લોબલાઇઝેશન વર્લ્ડમાં આપણે બે વસ્તુની જરૂરિયાત છે. એક તો ગુડ યુઝ ઓફ ICT. યુનેસ્કોએ 10 સોફ્ટ સ્કિલ્સ ડિક્લેર કરેલી છે. એમાંની 2 સોફ્ટ સ્કિલ્સ છે બેઝિક ICT એન્ડ બેઝિક યુઝ ઓફ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશ. એટલે કે કોઈ પણ વ્યક્તિએ, એ પછી અધ્યાપક હોય, એ પ્રોફેશનલ હોય, ડોક્ટર, કોઈ પણ ક્ષેત્રમાં હોય, તો એને 2 વસ્તુ ઉપર ખૂબ જ સારી પકડ હોવી જોઈએ. 2 વસ્તુમાં એને પારંગતતા પ્રાપ્ત કરવી પડે. એ છે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશ અને બીજું છે બેઝિક ICT, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી. તો આ ન્યૂ એજ્યુકેશન પોલિસી જે છે આપણે રાઈટ, એ જે છે આપણને IT સ્ટ્રક્ચર ઉપર અને એટ ધ સેમ ટાઈમ
સોફ્ટ સ્કિલ્સ ઉપર બહુ જ ભાર મૂકે છે. અને હોલિસ્ટિક એજ્યુકેશન એટલે કેવું કે સાયન્સનો વિદ્યાર્થી છે તો ફિઝિક્સનો વિદ્યાર્થી માત્ર ફિઝિક્સ ભણે એવું નહીં. ફિઝિક્સનો વિદ્યાર્થી છે ભાષા પણ ભણી શકશે, ફિઝિક્સનો વિદ્યાર્થી છે મ્યુઝિક પણ ભણી શકશે. એટલા માટે આપણી માટે એક અલગ પ્રકારની ચેલેન્જ આવવાની છે કે જો આપણે આ પોલિસીને ઇમ્પ્લિમેન્ટેશન કરવું હશે તો આપણે આપણા અભ્યાસક્રમો પણ એ રીતના બનાવવા પડશે કે જેમાં માત્ર આપણા જ વિષયનું કૌશલ્ય હોય એવું જરૂરી નથી. આ પોલિસીમાં એવું પણ સૂચવાયું છે કે દરેક પ્રોગ્રામ છે, બેચલર્સ પ્રોગ્રામ છે, માસ્ટર્સ પ્રોગ્રામ છે, એને 2 વિભાગમાં વહેંચી દેવાના રહેશે, એક મેજર અને એક માઇનર. તો આપણો જે મેજર સબ્જેક્ટ છે એટલે કે વિદ્યાર્થી બીએસસી ફિઝિક્સ કરતો હોય તો ફિઝિક્સ 60% જ ભણે, બાકીનું 40% છે એ સોફ્ટ સ્કિલ્સ છે, ઇંગ્લિશ છે, કમ્યુનિકેશન સ્કિલ્સ છે, એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ છે, એવા અન્ય પ્રકારના અભ્યાસ, મ્યુઝિક છે, સ્વિમિંગ છે, કોઈ પણ પ્રકારનું. એટલે કહેવાનો અર્થ એ છે કે ડિસિપ્લિન્સ આર બ્રેકિંગ. અત્યારે આપણે જે સ્ટીરિયોટાઇપ કે ફેકલ્ટી, મારી ફેકલ્ટી, મારું ડિપાર્ટમેન્ટ, મારો વિષય, ઇવન ફિઝિક્સ હોય તો ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ટ્રી નો આપે, ઇલેક્ટ્રોનિક્સ નો આપે. એટલે આ બધા જે આપણા એકદમ નેરો જે બાયફર્ગેશન્સ છે બધા ડિગ્રીઓના અને ખાસ કરીને અભ્યાસક્રમોના, એને પણ આપણે બ્રેક કરવા પડશે. અને ધેર વિલ બી ક્લસ્ટર, એટલે કે એક જ કોલેજમાં એક જ ક્લસ્ટર હોય તો વિદ્યાર્થીને એવા પ્રકારનું એજ્યુકેશન આપવું કે જેમાં એને અન્ય ડિસિપ્લિનનો લાભ મળે. એના વિશે ઘણી બધી ચર્ચા થઈ શકે, પણ ટૂંકમાં કહું તો ટુવર્ડ્સ એ મોર હોલિસ્ટિક એન્ડ મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન. 11 નંબરનો જે પોઈન્ટ છે એમાં એ વાત કરી છે કે કોઈ પણ વિદ્યાર્થી છે એને 60% જ, માત્ર 60% જ એનું ડોમેન નોલેજનું જ્ઞાન હોવું જોઈએ, બાકીના 40% છે એ અન્ય વિષયનું હોવું જોઈએ. એનો અર્થ શું થયો કે બીએસસી ફિઝિક્સ કરતો વિદ્યાર્થી છે એને મ્યુઝિક શીખવું હોય, અથવા તો એને પેઇન્ટિંગ શીખવું હોય, અથવા તો એને ઘોડેસવારી શીખવી હોય, કોઈ પણ સ્કિલ શીખવી હોય, બરાબર, ફિઝિકલ એજ્યુકેશનનું પણ એટલું મહત્વ છે. એને રમતગમત કરવી હોય તો પણ કરી શકશે. બીજી એક વાત એ છે કે આપણે ક્રેડિટ કરવા માટેના અલગ અલગ ઉપયોગ કરવા પડશે. એટલે કે ફોર એક્ઝામ્પલ તમારું જે MOOC કોર્સ છે તો એ આખા ગુજરાતની કોલેજ, કોઈ પણ કોલેજના કોઈ પણ વિદ્યાર્થી કોર્સ લઈ શકશે. એટલે કે આપણું જે ક્રેડિટ માળખું છે એમાં આપણે 10 કે 15% ઓનલાઈન ક્રેડિટની વ્યવસ્થા કરવી પડશે. એટલે એવું જરૂરી નથી કે તમારો વિદ્યાર્થી છે તમારી કોલેજમાં જ તમારા કોર્સમાંથી ક્રેડિટ લે. 10 થી 15% એ કોઈ પણ અન્ય જગ્યાએથી ક્રેડિટ મેળવી અને આપણી પાસે આવે તો આપણે એને એની ક્રેડિટ આપવી પડશે. એટલે એક આખું જે રિસ્ટ્રક્ચરિંગ ઓફ ક્રેડિટ, રિસ્ટ્રક્ચરિંગ ઓફ ડિગ્રી, એના વિશે પણ આપણે વિચાર કરવો પડશે. અને સૌથી મહત્વની બાબત જે છે એ અલગ અલગ પ્રકારના ડિગ્રી કોર્સીસ થશે. એજ્યુકેશન પોલિસીના પેજ નંબર 37 ઉપર આની વાત કરી છે અને મારે તમારા આચાર્ય શ્રી રાજેશભાઈ સાથે પણ આ અંગે વાત થઈ હતી. એમની પણ એવી ઈચ્છા હતી કે આ અંગે આપણે થોડી વધારે ચર્ચા કરીએ. તો એ સંદર્ભમાં એજ્યુકેશન પોલિસી, રાઈટ, નેશનલ એજ્યુકેશન પોલિસી એવું સૂચવે છે કે આપણો જે બેચલર ડિગ્રીનો કોર્સ છે એ આપણે 3 વર્ષનો અથવા 4 વર્ષનો કરી શકીશું. બરાબર સમજો, એવું જરૂરી નથી કે દરેક એજ્યુકેશન, દરેક બેચલર ડિગ્રીનું એજ્યુકેશન છે એ 4 વર્ષનું જ હશે. આપણી પાસે 2 ઓપ્શન છે. એક, આપણે 3 વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ આપી શકશું અને બીજું આપણે આપવો હોય તો 4 વર્ષનો આપી શકશું. કહેવાનો અર્થ એ છે કે જો 4 વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ આપીશું તો એમાં જે ચોથું વર્ષ છે એ રિસર્ચ કોમ્પોનન્ટનું હશે. એટલે કે એમાં રિસર્ચને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, પણ 4 વર્ષ પછી એ વિદ્યાર્થીને પીએચડીમાં પણ પ્રવેશ આપી શકાશે. એટલે કે દરેક યુનિવર્સિટીએ પોતપોતાની મેળે એનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરવું એ અંગે અત્યારથી વિચારણા શરૂ કરી દેવી પડશે. એનો અર્થ એ થાય છે કે ધારો કે કોઈ એક યુનિવર્સિટી છે એમાં 3 વર્ષનો ટ્રેડિશનલ કોર્સ જે છે એ કદાચ કન્ટિન્યુ રહેશે. અમુક યુનિવર્સિટી છે એ પોતે 4 વર્ષનો બેચલર એજ્યુકેશન મૂકશે. એ જે 4 વર્ષનો બેચલર એજ્યુકેશન પ્રોગ્રામ હશે એમાં ચોથું વર્ષ છે એ માત્ર ને માત્ર રિસર્ચ ઉપર ફોકસ હોવું જોઈએ અને બાકીના જે શરૂઆતના 3 વર્ષો છે એમાં ડોમેન નોલેજ અને અન્ય નોલેજ. એટલે ફોર એક્ઝામ્પલ આપણે એવું વિચારીએ કે તમારી કોલેજમાં 3 વર્ષનો બીએસસી કેમેસ્ટ્રી, બીએસસી ફિઝિક્સ, બીએસસી માઇક્રોબાયોલોજી આવા પ્રકારના પ્રોગ્રામ આપતા હતા, પણ કદાચ એવું પણ વિચારવું પડે કે આપણે કોઈ એ કોર્સનું નામ જ નવું આપી શકીએ. એટલે આપણે જે અત્યારે એકદમ ટ્રેડિશનલ, ફોર એક્ઝામ્પલ હું મારી આર્ટ્સની વાત કરું તો ઘણી બધી યુનિવર્સિટી છે એ બેચલર ડિગ્રી ઇન લિબરલ આર્ટ્સ આપશે, બેચલર ડિગ્રી ઇન ઇન્ડિયન લેંગ્વેજીસ આપશે. એટલે કે અત્યાર સુધી કેવું હતું કે ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ, હિન્દી ડિપાર્ટમેન્ટ,
ગુજરાતી ડિપાર્ટમેન્ટ, મરાઠી ડિપાર્ટમેન્ટ, આ દરેક ડિપાર્ટમેન્ટ પોતપોતાની રીતે ડિગ્રીઓ આપતા હતા. હવે આપણે ક્લસ્ટરિંગ ઓફ ડિપાર્ટમેન્ટ એન્ડ ક્લસ્ટરિંગ ઓફ ફેકલ્ટીઝ કરવું પડશે. એટલે એવું જરૂરી નથી કે સાયન્સ કોલેજ હોય એમાં મ્યુઝિકનો એ બધી જે ડિગ્રી આપી છે, એટલે એનો અર્થ શું થશે કે આનું સૌથી મોટી જે ચેલેન્જ છે એ સરકાર ઉપર આવશે. એટલા માટે કે જ્યારે આપણે હોલિસ્ટિક એજ્યુકેશનની વાત કરીએ છીએ, તો જો આપણે હોલિસ્ટિક એજ્યુકેશન ખરેખર સાચા અર્થમાં જો આપવું હોય તો દરેક કોલેજ જે છે તેમાં પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવી પડશે, અધ્યાપકોની વ્યવસ્થા કરવી પડશે. કારણ કે સિલેબસ જો આપણે સંપૂર્ણ રીતે હોલિસ્ટિક એજ્યુકેશનમાં જશું તો એવું પણ બની શકે કે ઘણી બધી એન્જિનિયરિંગ કોલેજ, ઘણી બધી સાયન્સ કોલેજ છે, એમની પાસે અંગ્રેજી સિવાય બીજા કોઈ ટીચર જ નથી. ધારો કે ફોર એક્ઝામ્પલ, મને ખ્યાલ નથી પણ એવી ઘણી બધી સાયન્સ કોલેજીસ છે કે જેમાં સમગ્ર સ્ટાફ છે એ સાયન્સનો જ છે. તો બાકીના અન્ય વિષય કેવી રીતે ભણાવવા, કોણ ભણાવશે, કે બીજી કોઈ કોલેજ છે એમાંથી વિદ્યાર્થી ભણશે કે પછી માઇનર સબ્જેક્ટ છે એ ઓનલાઈન વિદ્યાર્થી ભણશે, મૂક દ્વારા ભણશે. આ ઘણી બધી વિગતે ચર્ચા કરવી પડે એવું છે. અને ઇમ્પ્લિમેન્ટેશન માટે 10 મિનિટમાં, 15 મિનિટમાં કે 20 મિનિટમાં એની ચર્ચા ન થઈ શકે. પરંતુ કહેવાનો મુખ્ય આશય એ છે કે અધ્યાપક વર્ગે પણ આની તૈયારી અત્યારથી કરી દેવી પડશે. ધારો કે તમારે આવતા વર્ષે અથવા એના પછીના વર્ષે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020નું ઇમ્પ્લિમેન્ટેશન કરવું હોય તો સૌથી પહેલી બાબત એ છે કે દરેક અધ્યાપકે આ આખી પોલિસી લાઇન બાય લાઇન વિદ્યાર્થીની જેમ 2 વખત વાંચી જવી પડશે. અને એના જે દરેક મુદ્દાઓ છે એ મુદ્દાઓને પોતાના અભ્યાસક્રમમાં સંકલિત કરીને નવો અભ્યાસક્રમ બનાવવો પડશે. તો એવું પણ બની શકશે કે 4 વર્ષનો મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન પ્રોગ્રામ હશે અને જેમાંથી 4 વર્ષ પછી વિદ્યાર્થી સીધો જ પીએચડી કરશે. એટલે તમે કલ્પના કરી શકો કે 7 વર્ષની અંદર જો 12મા ધોરણમાં વિદ્યાર્થી હોય તો 4 વર્ષનો એ કોર્સ કરશે, એમાં અલગ અલગ એક્ઝિટ હશે. એટલે કે આપણે એવો અભ્યાસક્રમ બનાવવાનો છે કે કોઈ વિદ્યાર્થી 1 વર્ષ કાર્ય કરે તો એને સર્ટિફિકેટ કોર્સ મળે, 2 વર્ષ હોય તો એને ડિપ્લોમા મળે, 3 વર્ષ હોય તો એને બેઝિક ડિગ્રી મળે, 4 વર્ષ હોય તો એને રિસર્ચ બેચલર ડિગ્રી વિથ રિસર્ચ એવું મળે, અને 4 વર્ષ પછી બેચલર ડિગ્રી વિથ રિસર્ચ હોય તો એને પીએચડીમાં પણ એડમિશન આપી શકાશે. એટલે આમાં ઘણી બધી બાબતો સૂચવેલી છે. એટલે રાજ્ય કક્ષાએ શિક્ષણ વિભાગે, ઉચ્ચ શિક્ષણ કમિશનર, હાયર એજ્યુકેશને બધાએ સાથે બેસી અને એક પોલિસી ઘડવી પડશે. એટ ધ સેમ ટાઈમ દરેક યુનિવર્સિટી પોતાની મેળે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે. જ્યાં સુધી મારી જાણમાં છે ત્યાં સુધી ગુજરાત યુનિવર્સિટી, નોર્થ ગુજરાત યુનિવર્સિટી, મહારાજા સયાજી યુનિવર્સિટી બરોડા, મોટાભાગની યુનિવર્સિટીઓ આવતા વર્ષે અમુક વિષયોમાં નહીં પણ અમુક ડિપાર્ટમેન્ટમાં અથવા અમુક ફેકલ્ટીમાં 4 વર્ષનો બેચલર એજ્યુકેશન પ્રોગ્રામ રજૂ કરવા જઈ રહી છે. એનાથી વર્કલોડના પણ પ્રશ્નો સર્જાશે. કદાચ એવું પણ બનશે કે આંતરિક અધ્યાપકોની બદલીના અથવા નવી એપોઇન્ટમેન્ટના પણ પ્રશ્નો સર્જાશે. કારણ કે તમે જ્યારે જો 60% મેજર સબ્જેક્ટ અને 40% અન્ય સબ્જેક્ટ સાથે જો ડિગ્રી આપીશો તો આ બધી વહીવટી પણ ઘણી બધી સમસ્યાઓ પણ સર્જાશે. અને એનો મુખ્ય આશય એ છે કે વિદ્યાર્થીને ઓવરઓલ ડેવલપમેન્ટ એનું થાય. અત્યારની જે આપણી શિક્ષણ પદ્ધતિ છે એમાં આપણે ખાલી વિદ્યાર્થીઓને માર્કશીટ આપીએ છીએ અને પરીક્ષા લઈ અને એને ડિગ્રી આપીએ છીએ. બીજી અગત્યની જે બાબત છે એ પરીક્ષા પદ્ધતિ આપણી જે છે એમાં ધરમૂળથી ફેરફાર આવવાનો છે. મોટા ભાગનું ઇવેલ્યુએશન છે એ ટીચરે પોતે કરવું પડશે. તમને જાણીને કદાચ આનંદ થશે કે એનઈપી 2020ના સજેશન્સ મુજબ મહારાજા સયાજી યુનિવર્સિટી એ આ વર્ષથી એટલે કે શૈક્ષણિક વર્ષ 2021થી FYBAમાં ફર્સ્ટ યર BA, BCom, BScના તમામ વિદ્યાર્થીઓ માટે આંતરિક મૂલ્યાંકન ઇન્ટરનલ ઇવેલ્યુએશન 60 માર્કનું કર્યું છે અને એક્સટર્નલ 40 માર્કનું કરી દીધું છે. સૌથી અગત્યની ભલામણ જે છે એ કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન, ગ્રુપ ડિસ્કશન, પ્રોજેક્ટ વર્ક, એટલે વિદ્યાર્થીનું સમગ્ર સેમેસ્ટર દરમિયાન સતત મૂલ્યાંકન થાય. અત્યારે જે આપણી 2 પરીક્ષા છે કે એક ઇન્ટરનલ પરીક્ષા લીધી જેને આપણે મિડ સેમેસ્ટર એક્ઝામ કહીએ અને એક એક્સટર્નલ કે જે 70 માર્ક્સની હોય, તો આ જે માળખું છે 30-70 એમાં પણ ફેરફારો આવશે. એટલે કહેવાનો અર્થ એ છે કે કોઈ એક વર્કશોપમાં કે એક વેબિનારમાં એનઈપી 2020ની બધી વાત ન થઈ શકે. એથી હું આપને વિનંતી કરું છું કે દરેક અધ્યાપક છે એનું ડોક્યુમેન્ટ જે આખું જે છે એ લાઇન બાય લાઇન વાંચે અને ત્યારબાદ ફરી વખત આપણે કોઈ એક પ્લેટફોર્મ ઉપર મારી સાથે અથવા અન્ય કોઈ સાથે આપણે મુલાકાત થાય, ફરી વખત ચર્ચા વિચારણા થાય, એ બહુ જરૂરી છે. હવે આપણી પાસે સમય ઓછો છે.
અને ત્યારબાદ પ્રોફેસર ડોક્ટર જગદીશ જોશી પણ આપણી સાથે છે. તો હું મારી વાત અહીંયા પૂરી કરું છું. બાકીના જે પોઈન્ટ્સ છે એ હું શ્યોર એવું માનું છું કે પ્રોફેસર જગદીશ જોશી વિલ ટેક કેર ઓફ ઇટ. મેં અત્યારે બે બાબતની ખાસ ચર્ચા કરી છે. એક તો રિસ્ટ્રક્ચરિંગ ઓફ બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી, પીએચડી અને ખાસ કરીને હોલિસ્ટિક એજ્યુકેશન, કે સાયન્સ હોય, ટેકનોલોજી હોય, કોમર્સ હોય, દરેકમાં આપણે ઇન્ટરડિસિપ્લિનરી અને હોલિસ્ટિક એજ્યુકેશન લાવવું પડશે. તો આ સંદર્ભમાં મારે વધારે કશું કહેવાનું નથી. મને 20 મિનિટ બોલવા માટેની સૂચના આપવામાં આવેલી હતી. 15 મિનિટ થઈ ચૂકી છે અને હું એવી ઈચ્છા રાખું છું અને આશા રાખું છું કે છેલ્લી 5 થી 10 મિનિટ છે એ વધુમાં વધુ પ્રશ્નો પૂછાય, કારણ કે વેબિનારનો મુખ્ય હેતુ છે એ પ્રશ્નાવલી છે. હું અહીંયા આવી અને બોલી જાઉં, આપ સાંભળો એવું નહીં, પણ તમારા તરફથી વધુ પ્રશ્નો હોવા જોઈએ. હું પોતે જાણું છું કે આમાં ઘણા બધા પ્રશ્નો છે. પોલિસી એક બાબત છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન અલગ બાબત છે. આમ છતાં પણ સમયની મર્યાદામાં રહી અને જેટલા તમારા પ્રશ્નોનો હું જવાબ આપી શકીશ એની માટે હું પ્રયત્ન કરીશ. આ સાથે હું મારું લેક્ચર અહીંયા પૂર્ણ કરું છું અને આપને વિનંતી કે આપને કોઈ પ્રશ્નો હોય તો આપ ચોક્કસ જણાવો છો. ફરી એક વખત તમારા આચાર્ય ડોક્ટર રાજેશભાઈ મોઢ, ઓફિસ ઓફ ધ કમિશનર ઓફ હાયર એજ્યુકેશન અને અન્ય સ્ટાફ મિત્રોનો આભાર માનું છું. થેન્ક યુ. રાજેશભાઈ. હા, રાજા સાહેબ, આપણે ખૂબ સારું આપ્યું પ્રવચન અને માહિતી પણ સારી આપી. આપણી સાથે આપણા અધિક કમિશનર શ્રી માધુ સાહેબ જોડાયેલા છે, એમને હું આવકારું છું. અત્યારે આપણે ક્વેશ્ચન આન્સરનો જે છે સેશન, એમાં કોઈને ક્વેશ્ચન પૂછવા હોય તો પૂછી શકે છે. પણ રાજા સાહેબ, મારે પણ એક પ્રશ્ન પૂછવો હતો તમને આ બાબતમાં. બિલકુલ સાહેબ. માહિતી આપી શકાય કે અધ્યાપકોએ હવે એમના એકેડેમિક ડેવલપમેન્ટમાં કઈ તરફ ધ્યાન આપવું પડશે આ એજ્યુકેશન? સૌથી પહેલી વાત તો એ છે કે અધ્યાપકે જે કોઈ પોતાના એક જ ડોમેનમાં કામ કરતા હતા, એટલે ધારો કે હું ઇંગ્લિશનો અધ્યાપક છું તો હું માત્ર ઇંગ્લિશ ભણાવું એવું નહીં. હું અંગ્રેજીનો અધ્યાપક હોય તો મારે જે અન્ય ડોમેન છે, ધારો કે સોફ્ટ સ્કિલ્સ છે અથવા તો એકેડેમિક ઇન્ટિગ્રિટી છે, રિસર્ચ સ્કિલ્સ છે, એટલે એવા ઘણા બધા ટોપિકનું એક લિસ્ટ છે કે જેમાં દરેક અધ્યાપકે રસ કેળવવો પડશે. અને બીજી અગત્યની વાત છે એ ક્વોલિટી રિસર્ચ પબ્લિકેશન્સ. તો આપને ખ્યાલ છે કે યુજીસી પબ્લિકેશન્સ બાબતમાં બહુ જ સ્ટ્રિક્ટ છે. તો યુજીસી ક્લિયર લિસ્ટ જે બન્યું છે, તો ઉચ્ચ ક્વોલિટીના પ્રકાશન હશે ભવિષ્યમાં. હું એવું માનું છું કે કદાચ પબ્લિકેશન વિલ બી અ પાર્ટ ઓફ પ્રમોશન. એટલે આપણું ભવિષ્યનું જે શૈક્ષણિક પ્રમોશન છે, આપણા પગાર ધોરણો છે, બધું જ છે એ આપણા રિસર્ચ પોઈન્ટ સાથે લિંક થઈ જશે. એટલે એક જે જમાનો હતો કે ભાઈ અધ્યાપક તરીકે માણસ નોકરી કરે અને ત્યારબાદ 25 વર્ષ કાંઈ પણ કામ ન કર્યું હોય તો પણ એ આરામથી નિવૃત્ત થઈ શકતો હતો, એવું કદાચ હવે નહીં બને. અને આમ પણ તમને કદાચ ખ્યાલ જ હશે કે જે યુજીસી રેગ્યુલેશન્સ 2018 છે એમાં એવી ઘણી બધી જોગવાઈ છે કે જો અધ્યાપક પોતે સારો રિસર્ચકાર નથી, સારી વસ્તુ તરીકે પોતે એસ્ટાબ્લિશ નથી કરી શકતો, તો એના આગળ પ્રમોશનો પણ બંધ થઈ જવાના છે. અને યુનિવર્સિટી લેવલે તો પીએચડી કમ્પલસરી છે. જે અધ્યાપકને પીએચડી નહીં હોય એને 2021 પછી એનો સ્ટેજ 2 નો જે સેલરી છે એ પણ નથી મળવાનો. એટલે ડે બાય ડે યુજીસી અને એમએચઆરડી એવી સ્પષ્ટ અપેક્ષા રાખે છે. અને હું એવું માનું છું કે શિક્ષક તરીકે આપણી 3 બાબતોની જવાબદારી છે: ટીચિંગ, લર્નિંગ અને રિસર્ચ. લર્નિંગ હું એટલા માટે કહું છું કે શિક્ષકે પણ સતત નવું શીખવું પડશે. આપણે એવું માની લઈએ કે હું અધ્યાપક છું, હું પ્રોફેસર છું, એસોસિએટ પ્રોફેસર છું અને હવે મારે કાંઈ નવું વાંચવાની જરૂર નથી, નવું શીખવાની જરૂર નથી, તો એ શક્ય નહીં બને. તો અધ્યાપક માટે ઘણી બધી ચેલેન્જ છે. એમને એક્સટેન્શન એક્ટિવિટીઝ કરવી પડશે, એમને રિસર્ચ કરવું પડશે, એમને નવા મોડમાં ભણાવવાની તૈયારી પણ રાખવી પડશે. એટલા માટે કે ઓનલાઈન એજ્યુકેશન ઇઝ એ રિયાલિટી. તો ઓનલાઈન એજ્યુકેશન, ડિજિટલ એજ્યુકેશન, મૂક, એમએચઆરડીના કેટલા બધા ડિજિટલ ઇનિશિયેટિવ છે, એમાં પણ એમને ભાગ લેવો પડશે. એટલે 21st સેન્ચુરી રિક્વાયર્સ ન્યૂ સ્કિલ્સ ફ્રોમ ટીચર્સ એઝ વેલ એઝ સ્ટુડન્ટ્સ. આપણે જો એવું કહેતા હોય કે 21મી સદીમાં દરેક વસ્તુની અસર થઈ છે તો ટીચરને અને ટીચિંગને પણ થઈ છે. એટલે ટીચર ઓફ 21st સેન્ચુરી રિક્વાયર્સ ન્યૂ સ્કિલ્સ ઓફ ડિજિટલ એરા. અને જેના વિશે આખી અલગથી વાત થઈ શકે કે વિચ આર ધ એકાઉન્ટેબિલિટી એન્ડ વિચ આર ધ સ્કિલ્સ વી રિક્વાયર. પણ ઇન શોર્ટ there are so many challenges for the teachers. Those who work will survive.
છેલ્લે એક વાક્ય કહું છું કે those teachers who use only chalk and talk, they will not survive after 5 years. It is very clear that chalk and talk method is gone. You have to evolve yourself. You have to develop yourself, particularly in terms of IT skills, digital skills, research, soft skills, employability skills. ઘણી બધી વસ્તુઓ આપણે વિદ્યાર્થીને પણ શીખવવી પડશે અને આપણે પણ શીખવી પડશે. થેન્ક યુ. બીજા અન્ય કોઈને પ્રશ્ન હોય તો? અન્ય કોઈને પ્રશ્ન ન હોય તો આપણે માધુ સરને હું આવકારું છું. થોડું માધુ સરનો આપણે પરિચય લઈએ. આમ તો જાણીએ જ છે બધા, બહુ એક્ટિવ અને ડાયનામિક કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે અને આખા શિક્ષણ વિભાગને એમને ધમધમતું કરી નાખ્યું છે. ડિજિટલ એજ્યુકેશન હોય કે પછી પ્રવૃત્તિ હોય કે પ્રોજેક્ટ હોય, દરેક બાબતમાં એ માઇન્યુટલી જઈ અને રસ લઈ રહ્યા છે. શ્રી માધુ સાહેબનો જન્મ લુણાવાડા મહીસાગર મુકામે થયો હતો. તેઓ લુણાવાડા એમનું સ્કૂલ એજ્યુકેશન લુણાવાડામાં થયેલું છે. ત્યારબાદ એમને એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદથી બી એન્વાયરમેન્ટલનો કોર્સ કરેલો છે. 2005માં તેઓ સંધિ સેવામાં મામલતદાર તરીકે જોડાયા હતા અને ત્યારબાદ 2012માં ડેપ્યુટી કલેક્ટર અને 2018માં એડિશનલ કલેક્ટર તરીકે પ્રમોશન લીધેલું છે. તેઓ સેલ્ફ સ્ટાર્ટઅપ ઓફ ગુજરાત નામક સેવાભાવી પ્લેટફોર્મની રચના કરી. હાલ વડોદરાની અમદાવાદની 40 જેટલી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને તેના ચીફ કોઓર્ડિનેટર છે. અને તેનો લાભ આપણને ઇનડાયરેક્ટલી આપણને મળી રહ્યો છે. શિક્ષણ વિભાગ એનો લાભ લઈ રહ્યું છે, વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને જેમ મલ્ટીડિસિપ્લિનરી સબ્જેક્ટ હોય છે એમ સાહેબનો પણ મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ છે, જે દરેક લેવલે શિક્ષણના રૂટમાં જઈને ડેવલપ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. મધુ સાહેબ, ખૂબ ખૂબ આભાર. આપે અમારી સાથે જોડાયા, નેશનલ એજ્યુકેશન પોલિસી માટે આપે અમારું આમંત્રણ સ્વીકાર્યું, એ બદલ આપનો આભાર માનું છું અને આપ આ વિશે કંઈક કહેશો એવી મારી અપેક્ષા છે. થેન્ક યુ મોર સાહેબ. આજના વેબિનારમાં ઉપસ્થિત પ્રિન્સિપાલ શ્રી મોર સાહેબ, મારા સાથી વક્તા શ્રી રાવિયા સાહેબ, અગાઉના વક્તા શ્રી બોલી ગયા છે, હું મારે બીજી મીટિંગમાં હોવાથી ધ્યાનમાં નથી, એટલે કદાચ થોડુંક રિપીટેશન થશે, પણ હું લાંબુ નહીં ખેંચું. એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ ડિવિનિટી, એવું કીધું છે સ્વામી વિવેકાનંદે. દેશના આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિકમાં જો કોઈ પરિવર્તન કરવું હોય તો શિક્ષણ એકમાત્ર વિકલ્પ છે, એવું નાના માણસથી પ્રાઇમ મિનિસ્ટર સુધી બધાને ખબર છે. પણ કંભાગે આપણી જે શિક્ષા પદ્ધતિ એવી દાખલ થઈ ગઈ છે કે એવા ગ્રેજ્યુએટ આપણે ત્યાં નીકળી ગયા છે કે જેમને સાદી અરજી લખતા નથી આવડતું અથવા તો પોતાનો બાયોડેટા પણ લખતા આવડતું નથી. એવા ઇલેક્ટ્રિક એન્જિનિયર આપણે તૈયાર કરી રહ્યા છે કે જેને પોતાના ઘરે પણ ઇલેક્ટ્રિકની રિપેરિંગ માટે ઇલેક્ટ્રિશિયનને બોલાવવો પડે છે. શિક્ષા પદ્ધતિ ખબર નહીં કેમ આપણે છેલ્લા કેટલાક વર્ષોથી એવી થઈ ગઈ છે કે જેમાં કોઈ થ્રિલ નથી રહ્યું. વિદ્યાર્થીને પણ ક્લાસરૂમમાં જવાનો કોઈ રોમાંચ નથી આવતો. એને એમ નથી થતું કે આજે કંઈ નવું શીખવા મળશે. જે થઈ રહ્યું છે માત્ર ટ્રેનિંગ થઈ રહી છે, શિક્ષા નથી થઈ રહી. ટ્રેનિંગ તો સર્કસમાં પણ થાય છે કે જ્યારે ચાબુકના હંટરથી સિંહ છે તે એક ટેબલ પરથી બીજા ટેબલ પર જતો રહે છે, પણ એ ટ્રેનિંગ છે, આપણે એને એજ્યુકેશન શિક્ષા નથી કહેતા. તો શિક્ષા એ સર્વ વ્યવસ્થાઓની સુધારણાનું મૂળ છે, એવું સ્વામી વિવેકાનંદે કીધું છે. એટલા માટે શિક્ષા પદ્ધતિમાં બદલ કરવો ખૂબ જરૂરી હતો. એટલે આ એક નવી શિક્ષા નીતિ 2020માં આવી છે. પહેલી શિક્ષા નીતિ આવી 1968માં, બીજી શિક્ષા નીતિ આવી 1986માં અને ત્રીજા શિક્ષા નીતિમાં થોડા સુધારા સાથે 1992માં આવ્યું અને અત્યારે ચોથી શિક્ષા નીતિ નો ડ્રાફ્ટ આપણી સામે આવ્યો છે, જેના અધ્યક્ષ પૂર્વ ઇસરો ચેરમેન કસ્તુરી રંજન હતા. 2 લાખ જેટલા સજેશન મેળવી અને ટોટલ 27 મેજર હેડિંગ આ ડ્રાફ્ટ સાથે આપણી સામે આ પોલિસી રજૂ થઈ છે. એમાં 10 છે એ સ્કૂલ એજ્યુકેશનમાં ચેપ્ટર છે, 10 એ હાયર એજ્યુકેશનમાં છે અને 6 છે ટેકનોલોજી અને ઓનલાઈન એજ્યુકેશનમાં છે. પ્રાઇમરી એજ્યુકેશનમાં બહુ નહીં જવું, પણ ખાસ કહી દઉં છું કે સૌથી મોટો આ એજ્યુકેશન પોલિસીનો યુએસપી એ છે કે 10+2 ના બદલે 5+3+3+4, એટલે જે ત્રીજા વર્ષે બાળક અંદર પ્રવેશ કરશે અને ત્રીજાથી 6ઠ્ઠા ધોરણ સુધી એ પ્રી પ્રાઇમરી એજ્યુકેશન છે, એને પણ સરકારે ફોર્મલ એજ્યુકેશન ગણ્યું છે અને એના માટે સરકાર નવો સિલેબસ બનાવશે. ધોરણ 6ઠ્ઠાથી કોડિંગ શરૂ થશે,
અને અહીંયા પણ સરકાર માતૃભાષામાં અને લોકલ લેંગ્વેજમાં શિક્ષણ મળે એના ઉપર ભાર મૂક્યો છે. અને એમાં કોઈ સ્ટ્રીમ નથી, જેમ મલ્ટી ડિસિપ્લિનરી એપ્રોચ છે, અને એક વિદેશી ભાષા પણ છેલ્લા 4 વર્ષોમાં ભણાવવામાં આવશે એવો આમાં ઉલ્લેખ છે. આજે હાયર એજ્યુકેશન વિશે જ આપણે વાત કરીશું. તો અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ જે 3 વર્ષનો હતો એ બદલે હવે 4 વર્ષનો થાય છે. એમાં મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટનો વિકલ્પ આપેલો છે કે વિદ્યાર્થી પોતાને જો અનુકૂળતા નહીં હોય તો 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, 3 વર્ષ પછી, અને આ જે 4 વર્ષ પણ એ પૂરા કરી શકે છે. પણ વિદ્યાર્થી 1 વર્ષ પૂરો કરે તો એને સર્ટિફિકેટ ડિગ્રી મળશે. જો 2 વર્ષ પૂરા કરે તો સર્ટિફિકેટ ઇન ડિપ્લોમા ડિગ્રી મળશે. જો 3 વર્ષ પૂરા કરશે તો ગ્રેજ્યુએટ ડિગ્રી મળશે, અને 4 વર્ષ પૂરા કરશે તો રિસર્ચ ડિગ્રી એને એનાયત થશે. પોસ્ટ ગ્રેજ્યુએશન વિલ બી 1 યર. એટલે જે લોકો 3 વર્ષ ગ્રેજ્યુએટ સુધી ભણશે એને પોસ્ટ ગ્રેજ્યુએશન 2 વર્ષ કરવું પડશે, અને 4 વર્ષનું જે ગ્રેજ્યુએટ રિસર્ચ ડિગ્રી મેળવી હશે એના માટે પોસ્ટ ગ્રેજ્યુએશન વિલ બી ઓફ ધ 1 યર. જે એમફિલ હતું વિલ બી ડિસકન્ટિન્યુડ, એને ફેસ આઉટ કરવામાં આવશે, અને પીએચડી ની ડિગ્રી માટે 4 વર્ષની બેચલર ડિગ્રી અથવા માસ્ટર ડિગ્રી હોય તો પ્રવેશ મળી શકશે. હવે એક જે સૌથી મહત્વની વાત છે કે આમાં એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એટલે ડિજિટલ બેંક ઊભી કરવામાં આવશે માર્ક્સની. તમને મલ્ટી ડિસિપ્લિનરી એટલે કે કોઈ પણ સબ્જેક્ટમાં ભણવાનું આવશે એના તમારે એની ક્રેડિટ લેવાની, અને ક્રેડિટ છે એ તમારી ડિજિટલ બેંકમાં જમા થશે. એટલે કોઈ પણ વ્યક્તિ તમે પણ જોઈ શકશો, અને તમે જે સંસ્થામાં એડમિશન લેશો ત્યાં પણ એ તમારી આ ક્રેડિટ બેંક જોઈ શકશે અને એના આધારે તમને એડમિશન આપશે. પછી છે કે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એ વિલ બી ઇવોલ્વ ઇન મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન. એટલે જે સિંગલ institution offering single streams such as technical education must be phased out, and all universities and college must focus on becoming multi by 2030. એન્જિનિયરિંગ છે તો એન્જિનિયરિંગમાં એની સાથે ઇકોનોમિક્સ પણ ભણી શકશે, એન્જિનિયરિંગની સાથે મ્યુઝિક ભણી શકશે, અથવા તો ફિઝિક્સ સાથે પણ મ્યુઝિક બની શકશે. કેટલીક જે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, દાખલા તરીકે આઈઆઈટી દિલ્હી, એમાં એન્જિનિયરિંગની સાથે હ્યુમેનિટીઝ અને પબ્લિક પોલિસી 2 વિષય એમણે ચાલુ કર્યા છે. આઈઆઈટી ખડગપુરે સ્કૂલ ઓફ મેડિકલ સાયન્સ ચાલુ કર્યું છે. એમઆઈટી મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીએ માં પણ હ્યુમેનિટીઝ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો છે. આ સબ્જેક્ટ શરૂ કરવાનું કારણ એ છે કે સિવિલ એન્જિનિયર હોય તો એને હાઉ ટુ બિલ્ડ એ ડેમ ઇઝ નોટ ગોઈંગ ટુ સોલ્વ એ પ્રોબ્લેમ, બટ he needs also to know the environment and social impact of the building a dam. એટલે એને ઇકોનોમિક્સ, બિઝનેસ સ્ટડીઝ આ બધા વિષય પણ ભણવા જોઈએ એવી નવા શિક્ષણ નીતિમાં એ વ્યવસ્થા કરવામાં આવી છે. આ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ માટે એક હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા બનાવવામાં આવશે, જેનું નામ છે હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. એ રેગ્યુલેશન, ફંડિંગ, એક્રેડિટેશન અને સેટિંગ સ્ટાન્ડર્ડ્સ ફોર લર્નિંગ આઉટકમ્સ આ 4 વસ્તુઓ પર કામ કરશે. એક મહત્વની વાત છે કે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની આમાં રચના કરવામાં આવશે, જે બધી જ રિસર્ચ પ્રવૃત્તિઓનું કોઓર્ડિનેશન કરશે. એના ફંડિંગ અને મેન્ટરિંગ માટે એક નોડલ સંસ્થા તરીકે આખા દેશમાં કામ કરશે, અને એના માટે પ્રાઇમ મિનિસ્ટર શ્રી પોતે ધ્યાન આપી રહ્યા છે. પછી આ કોરોનાના કારણે આપણે ઓવરનાઇટ ઓનલાઈન ટીચિંગમાં આપણે કન્વર્ટ થવું પડ્યું છે, જે આ પોલિસી અંતર્ગત નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ બનાવવામાં આવશે. આ ફોરમ છે ફ્યુચર આઈડિયા ઓન યુઝ ઓફ ટેકનોલોજી, એનહેન્સ લર્નિંગ, એસેસમેન્ટ, પ્લાનિંગ અને એડમિનિસ્ટ્રેશન આ બધા વિષયો ઉપર ધ્યાન આપશે. પછી જે હાયર એજ્યુકેશનની જે ફી, જે ઘણી બધી સંસ્થાઓ હોય છે જે વધુ ફી લે છે એના ઉપર લગામ લાવવામાં આવશે, અને એક મેક્સિમમ કેપ ઓફ ફી નક્કી કરવામાં આવશે. એનાથી વધુ કોઈ કોલેજ એ ફી નહીં લે. પછી જે હાલની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને કહેવામાં આવશે કે તમે A થી A+ ગ્રેડમાં લાવો, B થી A લાવો. એટલે પોતાના ગ્રેડ જે અત્યારે છે એનાથી વધારે અપગ્રેડ કરવા માટે કીધું છે, અને જે કોલેજો આ નહીં કરે એને 15 વર્ષમાં ફેસ આઉટ કરવામાં આવશે. પછી દરેક જિલ્લા, પછી એક મહત્વની વાત છે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એ અત્યારે 26% છે, જે 50% સુધી લઈ જવાનું એક મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, અને જીડીપીના 6% આ માટે ફાળવવામાં આવશે એવું એક લક્ષ્યાંક આમાં રાખવામાં આવ્યો છે. અને દરેક જિલ્લામાં એક મલ્ટી ડિસિપ્લિનરી કોલેજ હશે, જે બધી કોલેજોમાં એન્ટ્રન્સ માટે કોમન
એક્ઝામ લેશે અને એના માટે એક નેશનલ ટેસ્ટિંગ એજન્સીની પણ રચના કરવામાં આવી છે. આગળ વાત કરી દીધી છે મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન, એટલે વિદ્યાર્થી પોતાને મનગમતા વિષયો ભણી શકે. અત્યાર સુધી જે કરિક્યુલર એક્ટિવિટી હતી, મ્યુઝિક છે, ડિબેટિંગ છે, આ બધી વસ્તુઓ હવે કરિક્યુલમનો ભાગ બનશે અને એમાં પણ એને ક્રેડિટ મળશે. એક પ્રાઇમરી એજ્યુકેશન, સેકન્ડરી એજ્યુકેશનની વાત કરી દઉં કે દરેક વિદ્યાર્થીને આખા વર્ષમાં 15 દિવસ કોઈ પણ એક સ્કિલ શીખવા માટે 15 દિવસનું એક ટ્રેનિંગ કરવાનું રહેશે. અને એમાં વિચાર એવું છે કે દર 15 દિવસ કોઈ એક સ્કિલમાં પારંગત બને અને 12મું પૂરું કરે ત્યાં સુધી એને એક લાઇફ સ્કિલમાં એ પારંગત હોય, એટલે એને પછી નોકરી માટે નોલેજેબલ અને એમ્પ્લોયેબલ રહે. આના માટે એક પોર્ટલ બનાવવામાં આવશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી, અને એના પેરેન્ટ્સ સાથે વાતચીત કરી અને પછી એ વિષય એનો નક્કી કરવામાં આવશે. શિક્ષકોની સજ્જતા પણ ધ્યાનમાં વાત કરવામાં આવી છે, જેમ આગળના વક્તાએ વાત કરી છેલ્લે કે શિક્ષકો એ પોતાના જે વર્તમાન પ્રવાહો છે નોલેજના અથવા તો નવા ઇન્વેન્શન સાથે, ટેકનોલોજી સાથે સજ્જ થવું પડશે, નવા પ્રવાહો સંશોધનો સાથે માહિતગાર થવું પડશે. એક જ વિષયના પ્રોફેસરે નહીં ચાલે, પ્રોફેસરે મલ્ટી ડાયમેન્શનલ થવું પડશે, વધુ વિષયો એક કરતા વધુ વિષયો શીખી શકે એ માટેની તૈયારી રાખવી પડશે. ટૂંકમાં આ જે નવી એજ્યુકેશન પોલિસી છે એ છે 5+3+3+4, મલ્ટી ડિસિપ્લિનરી, સ્કિલ અને પ્રેક્ટિકલ નોલેજ પર ધ્યાન આપવામાં આવશે. એટલે અત્યારનો જે સિલેબસ છે એ બહુ વધારે પડતો છે. હવે જે નવો સિલેબસ આવશે માત્ર એસેન્શિયલ કન્ટેન્ટ, એટલે એને આવડી જાય એટલા પૂરતું ધ્યાન આવશે અને વધુમાં વધુ પ્રેક્ટિકલ નોલેજ અને અન્ય પ્રવૃત્તિ માટે સમય ફાળવી શકે એવો સિલેબસ બનાવવામાં આવશે. કારણ કે આપણે ત્યાં જે છે રોટ લર્નિંગ છે. મોટે ભાગે જે વસ્તુ માણસ સારી રીતે ગોખી શકે છે અને ગોખેલું યાદ રહે એ સમયે એ જ વસ્તુ એ જ વિદ્યાર્થી નંબર 1 આવે છે, પણ પ્રેક્ટિકલમાં પછી એ આગળ વધી શકતા નથી. તો એના બદલે મૌલિક શીખી શકે, વધુમાં વધુ પ્રેક્ટિકલ ટ્રેનિંગ થાય એવા વિષયો તરફ એવું આ શિક્ષા નીતિ, એવો સિલેબસ બનાવવામાં આવશે, એવા ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવશે કે ભારતમાં છેલ્લો નોબેલ લોરિયેટ કોઈ હોય તો 1930માં માત્ર એક ભારતીયને મળ્યું છે, સીવી રામનને. ત્યાર પછી ભારતમાં જન્મેલા કોઈ ભારતીયને નોબેલ પારિતોષિક મળ્યું નથી. તો આશા છે કે આ શિક્ષા નીતિને કારણે વધારેમાં વધુ ટેકનોક્રેટ, વધુમાં વધુ મૌલિક, દરેક ક્ષેત્રમાં મૌલિક સંશોધન કરનારા લોકો આવે અને ભારત ફરીથી નંબર 1 બને એવી આશા સાથે વિરમું છું. જય હિન્દ. કોઈને અધ્યાપકોને કઈ ક્વેશ્ચન હોય તો માતુસરને કરી શકે છે. મારે એક પ્રશ્ન હતો અને તમારા માધ્યમથી જાણવા માંગુ છું કે જેમ વિદ્યાર્થીઓને અધ્યાપકોને તૈયારી કરવી પડશે નવી એજ્યુકેશન પોલિસી માટે, એ રીતે શિક્ષણ વિભાગને પણ એ સમય તૈયાર થવું પડશે. એમાં પણ મેન પાવર 4 વર્ષનું થાય એટલે બદલાય, વર્કલોડ થશે, વધશે. ઘણી જગ્યાએ અમુક વિષયોમાં સરપ્લસ થાય, જે લોકો કોપ અપ નહીં કરી શકે મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ સાથે, ત્યાં સરપ્લસના પ્રશ્નો આવશે. તો આ બીજું, આ પોલિસી ક્યારથી ઇમ્પ્લિમેન્ટ જલ્દીમાં જલ્દી કરવાનું શિક્ષણ વિભાગ વિચારી રહ્યો છે? સરકારે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આ માટે પ્રાઇમરી એજ્યુકેશન માટે અને હાયર સેકન્ડરી માટે અલગ એની એક કમિટી બનાવી દીધી છે કે જેના ઇમ્પ્લિમેન્ટેશનના અલગ પાસાઓ પર અભ્યાસ કરી સરકારને રિપોર્ટ આપશે. એની એક મીટિંગ થઈ ગઈ છે અને દરેકને એક વિષય આપી દેવામાં આવે છે, દરેક ટીમને. એ ટીમ આખા શિક્ષણ વિભાગમાં, આપની વાત બિલકુલ સાચી છે મોડ સાહેબ, કે દરેક આમાં સર્વગ્રાહી ફેરફારોની જરૂર છે, ઉપરથી નીચે સુધીમાં. તો કેવા ફેરફારો કરવા પડશે, સરકારે શું તૈયારી કરવી પડશે, કેટલું બજેટ જોશે, કેવી રીતે સંસ્થાઓ ઊભી કરવી પડશે, એના માટેનું સંપૂર્ણ એક રિપોર્ટ, સર્વગ્રાહી રિપોર્ટ સરકારને આપશે. અને ગુજરાત આ વિષયમાં ખૂબ જ અગ્રેસર છે અને ઝડપથી આ શિક્ષણ નીતિનો અમલ થાય એવા પ્રયાસોમાં અગ્રેસર છે. અન્ય કોઈને ક્વેશ્ચન પૂછવો હોય તો માધુ સર, આપણે ખૂબ સારું માહિતી આપી. રાવિયા સર, પછી આપને પણ માહિતી ઘણી જ્ઞાનસભર થઈ રહેશે, અમારા અધ્યાપકોને પણ ઉપયોગી થશે અને અધ્યાપકો એ દિશામાં આગળ વધશે અને એ માટે પોતાની માનસિક રીતે તૈયારી કેળવશે.
સર આપે હાજર રહ્યા, આવ્યા અને અમને માર્ગદર્શન આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. સાહેબ મારો એક પ્રશ્ન હતો. સાહેબને આમંત્રણ આપીએ છીએ કે તેઓ પોતાનું વક્તવ્ય આપે. પરિચય આપવાની મને નથી લાગતું કોઈ અધ્યાપક માટે જરૂર હોય. જોશી સાહેબને ઓળખતો જ હશે. એકેડેમિક સ્ટાફ કોલેજ ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષોથી કામ કરે છે અને ઘણું સારું એમને એકેડેમિક ખેડાણ કરેલું છે. પોતે પીએચડી ગાઈડ છે, અંગ્રેજીના પ્રોફેસર પણ છે અને આપે એમને ઘણી વાર સાંભળેલા પણ હશે. એટલે થેન્ક યુ રાજેશભાઈ. વેલકમ સર. યા થેન્ક યુ. શ્રી નારાયણ માધુજી, ડોક્ટર રાજેશ મોઢ મારા મિત્ર અને પ્રિન્સિપાલ. એક્ઝેક્ટલી સામાન્ય રીતે યુનિવર્સિટીઝ વધારે એવું આગ્રહ કરીને નવી બાબતોમાં કામ કરવાનો પ્રયત્ન કરતી હોય છે, પરંતુ જ્યારે આપણી પાસે રાજેશ મોઢ સાહેબ જેવા એક્ટિવ પ્રિન્સિપાલ્સ હોય, એવા ઘણા બધા પ્રિન્સિપાલ છે કે જે લોકો અત્યારે ખૂબ જ એક્ટિવ રહી અને કામ કરી રહ્યા છે કે નવું જે કંઈ આવી રહ્યું હોય એ પછી ઉચ્ચ શિક્ષણમાં આવતા ફેરફારો હોય, પરીક્ષામાં આવતા ફેરફારો હોય કે પછી એપિડેમિક પેન્ડેમિકના કારણે ઓનલાઈન એજ્યુકેશનમાં જવાની જરૂરિયાત હોય એને રિલેટેડ કોઈ ફેરફારો હોય, એવી બધી બાબતોને લઈને ઘણું બધું વિશદ, વિશાળ અને પરિણામલક્ષી કામ થઈ રહ્યું છે. રાજેશભાઈ જેમ હિતેશભાઈએ કહ્યું એમ બહુ વર્ષોથી એમની સાથે મારો પણ પરિચય છે અને મેં એમને ઇવોલ્વ થતા, ડેવલપ થતા જોયા છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના વિવિધ વિભાગોમાં, વિવિધ પ્રકલ્પોમાં જે એવું લાગે કે આ એકદમ અઘરો ભાગ છે અથવા અઘરું કામ છે એવું પણ ટાસ્ક એમણે બહુ સરળતાથી અને સહજતાથી પૂરા કર્યા છે. ખૂબ અભિનંદન આપું છું રાજેશભાઈને અને એમની ટીમને કે આ એક ખૂબ જ જરૂરી વિષય પર અત્યારે આ એક ટોક, અત્યારે એક વાત, એક વેબિનારનું આપણે આયોજન કર્યું છે. મારી પહેલા હિતેશભાઈ અને માધુ સાહેબ બંને એ ઘણી બધી વિશદ વાત કરી. એમણે ટુ ધ પોઈન્ટ માહિતી આપને આપી કે નવી પોલિસીમાં શું છે. મારો પહેલો પ્રશ્ન અથવા હું પોલિસીને જ્યારે પહેલી વાર પોલિસી જોઈ અથવા પોલિસીનો ડ્રાફ્ટ જોયો કે પોલિસી વિશે વાંચ્યું, ત્યારે મારા મનમાં જે પહેલો પ્રશ્ન હતો એ જ આપને કહું અને એના પછી આપણે આગળ જઈએ. હું આને જરાક એકદમ ઇનફોર્મલ રાખવાનો પ્રયત્ન કરીશ. મને ખાસ મોઢ સાહેબ એવું કહ્યું છે કે અધ્યાપકો સાથે આપ એવી વાત કરો કે આને ઇમ્પ્લિમેન્ટ કરવી હોય તો એમાં અધ્યાપકોનું શું પ્રદાન રહેશે, આપણે શું કરવાનું થશે અને આપણે એના માટે કેવી રીતે સજ્જ રહેવું જોઈએ, કેવી રીતે તૈયાર રહેવું જોઈએ. તો એની મારે થોડીક વાત કરવી છે તમારી સાથે. પહેલો મને પ્રશ્ન એવો થાય કે શું કામ પોલિસી, વાય? આવી પોલિસીની જરૂરિયાત શું છે? એટલે એક્ઝેક્ટલી આપણે શિક્ષણમાં ઘણું બધું કામ કરી રહ્યા છીએ, વાઇબ્રન્ટ કામ કરી રહ્યા છીએ, રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરી રહ્યા છીએ, તો ત્યારે આવી પોલિસીની કોઈ જરૂર છે ખરી? તો પોલિસીઝની ત્યારે જરૂર પડતી હોય છે જ્યારે આપણે ધડમૂળથી ફેરફાર કરવા ઈચ્છીએ. આપણે નથી કહેતા કે પોલિસી ડિસિઝન, ફોર એક્ઝામ્પલ ઘણી વાર એવું હોય કે કોઈક માણસ કોઈ ઇન્ચાર્જ તરીકે કામ કરતું હોય અને ત્યારે એવું કહેવાય કે જ્યારે એક્ટિંગ કોઈ પ્રિન્સિપાલ હોય કે પછી એક્ટિંગ કોઈ વાઇસ ચાન્સેલર હોય કે એક્ટિંગ હોદ્દા પર ઘણા લોકો હોય, ત્યારે દે ડોન્ટ ટેક પોલિસી ડિસિઝન્સ. એ પોલિસી ડિસિઝન્સ નથી લેતા. પોલિસી ડિસિઝન્સ ત્યારે લેવામાં આવે કે જ્યારે રેગ્યુલર લોકો અથવા તો એક મોટું મંડળ અથવા એવું એક કાર્યક્ષમ લોકો જે સત્તા જેમને સોંપવામાં આવેલી છે એવા લોકો કામ કરતા હોય. તો પોલિસી ડિસિઝન્સ આર અ ડિસિઝન વિચ ચેન્જીસ હોલ સિસ્ટમ. આખી સિસ્ટમને જ્યારે બદલવાની વાત હોય ત્યારે પોલિસી ડિસિઝનની વાત આવે. માનો કે સિલેબસ બદલવાની વાત છે તો એમાં પોલિસી ડિસિઝનની કોઈ જરૂર નથી અથવા પોલિસીમાં ચેન્જ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ હા, જ્યારે પેટર્ન બદલવાની વાત હોય એટલે 3 વર્ષમાંથી 4 વર્ષ કરવા અથવા બીજી ઘણી બધી વાતો જે હિતેશભાઈ અને માધુ સાહેબે કરી, એ જે બદલાવ છે એ બદલાવ માટે પોલિસીની જરૂર હોય છે. આ પોલિસીમાં એવું એક વાક્ય છે જે હું કોટ કરવા માંગીશ. The education system in the country is all set for complete makeover. પોલિસી પોતે એવું કહે છે કે ઇન્ટ્રોડક્શન ઓફ ધ નેશનલ પોલિસી NEP 2020 થી એક કમ્પ્લીટ મેકઓવરની એક્સપેક્ટેશન છે, એક કમ્પ્લીટ ચેન્જની એવી એક્સપેક્ટેશન છે. પોલિસી ઇઝ મેન્ટ ટુ પ્રોવાઇડ એન ઓવરરીચિંગ વિઝન and comprehensive framework for the education system across the country. પ્રાથમિક શિક્ષણથી માંડી અને ઉચ્ચ શિક્ષણની ઉચ્ચતમ પદવી એટલે PhD સુધીની જે વાતો છે એ બધામાં ક્યાંક ને ક્યાંક ધરમૂળથી ઘણા મોટા ફેરફારોની અપેક્ષા સાથે આ પોલિસી બનાવવામાં આવી છે. 34 વર્ષના ગેપ પછી આપણા કેબિનેટે આવી એ પોલિસી આપણી આગળ મૂકી છે. જે પોલિસી તમને બધાને ખબર છે 29 જુલાઈ 2020 થી પાસ કરવામાં આવી
આપણી જે છેલ્લી ઓલ્ડ નેશનલ એજ્યુકેશન પોલિસી હતી એ 1986 માં હતી, એટલે આ 34 વર્ષનો સમયગાળો એના વચ્ચે ગયો છે. સૌથી મોટો ઉડીને આંખે વળગે એવો ફેરફાર આપણી જે સેન્ટ્રલ ગવર્મેન્ટની મિનિસ્ટ્રી છે એ મિનિસ્ટ્રીનું નામ હતું મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, જે બદલાઈ અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન થયું. ઘણીવાર આપણને એવું થાય કે સાહેબ નામ બદલાણું બરાબર છે, એનાથી શું મોટો ફરક પડે? સી, એ નામ બદલવું એવું સૂચવે છે કે અત્યાર સુધી હ્યુમન રિસોર્સિસ પર ધ્યાન આપવાની વાત હતી ને હવે ફક્ત શિક્ષણ પર ધ્યાન આપવાની વાત છે. એટલે હવે આ મિનિસ્ટ્રી શિક્ષણ પર ધ્યાન આપવાની છે. આ તો મને લાગ્યું કે તમને મારે એકાદ બે વસ્તુ કહેવી જોઈએ, પરંતુ હવે અહીંયા અગત્યની વાત એવી આવે કે આ ક્યારથી ઇમ્પ્લિમેન્ટ થશે અને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થશે. આઈ રિસ્પેક્ટ ધ વ્યૂઝ ઓફ માધુ સાહેબ કે એમણે બહુ એવી તત્પરતા બતાવી છે કે ગુજરાત સરકાર આને બહુ ઝડપથી કાર્યાન્વિત કરવા જઈ રહી છે, અને વાત પણ એકદમ સાચી છે. ગુજરાત સરકારે આખા ભારતમાં આ પોલિસીને ઝડપથી ઇમ્પ્લિમેન્ટ કરવા માટેની લીડ લીધી છે. મારે એના માટે ચોક્કસ અભિનંદન આપવા જોઈએ સરકારને. સરકારે પ્રાઇમરી અને બાકીના એટલે હાયર એજ્યુકેશન માટેની કમિટી બનાવી દીધી છે. કમિટી એની મિટિંગો શરૂ કરી દીધી છે. ઓફલાઈન ઓનલાઈન મિટિંગો થઈ રહી છે. એમણે જુદા જુદા સ્ટેક હોલ્ડર સાથે પણ મિટિંગો શરૂ કરી દીધી છે. કદાચ તમને બધાને ક્યાંક ને ક્યાંક એવા ઈમેલ મળ્યા હશે કે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે તમને કોઈ સૂચન હોય, તમારા મનમાં એવું કોઈ સૂચન હોય કે આપણે આ જે પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ ગુજરાતમાં, ત્યારે એમાં આવું કંઈક કરવું જોઈએ, ભલે પોલિસીમાં આવું છે પણ આ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો વધારે સારું થાય. મને લાગે છે કે એ તમને ઈમેલ વગેરે મળ્યા હશે અને તમે એવા ઈમેલના રિસ્પોન્સ કરીને ત્યાં ઈમેલ મોકલી શકો. અને ન મળ્યા હોય તો આઈ સજેસ્ટ કે રાજેશભાઈ, જો આપની કોલેજમાં આ જે આપણી આ ચર્ચા થઈ રહી છે એના અંતે આપના અધ્યાપક મિત્રો કે આપની સાથે જે લોકો જોડાયા છે એ લોકો આવા કોઈ ફેરફારો કે કઈ સૂચવે તો આપ અમારા કુલપતિ શ્રી એના સભ્ય છે એમને મોકલી આપી શકો, અથવા મને મોકલી આપશો તો પણ હું એમના સુધી પહોંચાડીશ. મૂળ એક પ્રયત્ન આપણે એવો કરીશું કે આપણે જે ઈચ્છીએ છીએ એવા કેટલાક ફેરફારો આવે. મિત્રો, સૌથી પહેલું કામ આપણે કરવાની જરૂર છે એ આ જ્યારે પરિવર્તન થઈ રહ્યું છે ત્યારે એનો મહત્તમ ઉપયોગ આપણે કરવાનો છે. સી, જ્યારે કોઈ પણ પરિવર્તન આવે ત્યારે બે જાતની વાતો હોય. there is a group who is not ready to change. એક એવું ગ્રુપ હોય કે જેને ચેન્જ થવું નથી, જે ચેન્જ થવા તૈયાર નથી, જેને ચેન્જ સ્વીકાર્ય નથી. એટલે એ ગ્રુપ અથવા એવી જેની મેન્ટાલિટી છે, એવી જેની માનસિકતા છે, એ શું વિચારશે? એવા અધ્યાપકો હોય કે વિદ્યાર્થીઓ હોય કે પછી એડમિનિસ્ટ્રેટર હોય કે એનીબડી હુ ઇઝ કન્સર્ન ઓર કનેક્ટેડ વિથ એજ્યુકેશન, એ એવું વિચારશે કે ભાઈ આવું તો થાય નહીં, કે આ રાતભરમાં થોડું થઈ જવાનું છે, કાલે થોડું થઈ જવાનું છે, આવો ફેરફાર કરવો હોય તો આમ કરવું પડે, તેમ કરવું પડે તો વાતો થાય, ઘણી બધી આવી પોલિસીઓ આવીને ગઈ, આનાથી કંઈ ફરક પડતો નથી. These are common words of the people who believe that there should not be a change. પણ એવો એક બહુ મોટો વર્ગ છે કે જે ચોક્કસ માને છે કે ચેન્જ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ. એક આ જે ફેરફાર છે એ જ કોન્સ્ટન્ટ હોય છે અને દે આર રેડી ટુ ગેટ ચેન્જ. ચેન્જ થવા માટે તૈયાર છે. ચેન્જ થવા માટે પણ અને ચેન્જના કેટાલિસ્ટ એજન્ટ બનવા માટે પણ આપણે બધાએ ભેગા થઈને એવો પ્રયત્ન કરવાનો છે કે આપણે ચેન્જના કેટાલિસ્ટ એજન્ટ બનીએ, આપણે આ ચેન્જને એક્સપેડાઇટ કરીએ, આપણે આ ફેરફાર થવાનો છે એનો મહત્તમ ઉપયોગ આપણી શૈક્ષણિક સંસ્થાઓ એના મહત્તમ પ્રોડક્ટિવ બનવા તરફ જાય, એની ગતિ વધારે સારી થાય એના માટે, આપણી પોતાનું પ્રોડક્શન, આપણું પોતાનું પ્રોફેશનલ ડેવલપમેન્ટ, આપણું પોતાનું પ્રોફેશનલ કોન્ટ્રીબ્યુશન અને આપણા વિદ્યાર્થીઓનો મેક્સિમમ વિકાસ થાય એ રીતે એનો ઉપયોગ કેવી રીતે કરાય એ વિશે આપણે કંઈક વિચારીએ. કોઈ આ નિક દેસાઈ ને ભૂલથી પ્રેઝન્ટ શરૂ થઈ ગઈ છે એમની સ્ક્રીન. મને લાગે છે કે આપની સ્ક્રીન આપણે બંધ કરવી જોઈએ. હા, એટલે એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ કે હાઉ કેન વી બી ધ પાર્ટ ઓફ ઇટ. આપણે એનો ભાગ કેવી રીતે બનીએ. 1968માં પોલિસી આવી, 1986માં પોલિસી આવી અને 2020માં પોલિસી આવી. ઘણા બધા ફેરફારો આવ્યા છે, પરંતુ એ ફેરફારોની જે સ્પીડ હતી એ અને આજે જે સ્પીડ હોઈ શકે એ એમાં ઘણો ફેરફાર છે. તમે જુઓ કે જે દિવસે આ પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી, જાહેર કરવામાં આવી, એ જ દિવસે વેબસાઇટ ઉપર MHRD નું નામ બદલાઈને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ થઈ ગયું હતું. એનો મતલબ શિક્ષણ વિભાગે એક એવો ક્લિયર કટ ઇન્ડિકેશન આપ્યું, ભારત સરકારના શિક્ષણ વિભાગે, કે અમે આટલા ઝડપથી, આટલી ત્વરાથી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માંગીએ છીએ. વોટ યુ વોન્ટ ટુ ડુ? તમારે શું કરવું છે, અથવા તમે કેટલી ઝડપથી અમારી સાથે કદમ ને કદમ મિલાવીને, તાલ મિલાવીને તમે કેટલા ઝડપથી આનું કામ કરવા માંગો છો?
જે આસ્પેક્ટ છે એમાં બાબતો વિશે મોટા ભાગનું તમે જાણો છો. આજે હાયર એજ્યુકેશન અને હાયર એજ્યુકેશનની જેટલી પણ સંસ્થાઓ છે એમાં મેડિકલ અને લીગલ એજ્યુકેશનને છોડીને એ બધા ઉપરની રેગ્યુલેટરી બોડી જે છે એ એક જ હવે થવાની છે. ધેટ વિલ બી વેરી બેનિફિશિયલ ટુ અસ. આપણને બધાને બહુ ઉપયોગી થશે. કેમ? કારણ કે અત્યારે એવું છે કે ઘણીવાર એનસીટી ના નિયમો જુદા હોય, એનસીઆરટી ના નિયમો જુદા હોય, જુદી જુદી સંસ્થાઓ, મેડિકલ કાઉન્સિલ જુદી રીતે કામ કરતી હોય, લીગલ બાર કાઉન્સિલ જુદી રીતે કામ કરતી હોય. લીગલ અને મેડિકલ આ બેને અલગ રાખીને એ સિવાયની જેટલી પણ સંસ્થાઓ છે એ એઆઈસીટી હોય કે યુજીસી હોય, એ બધાને એક જ છત નીચે એક જ નોર્મ્સ નીચે લાવવાની વાત છે. ધેટ વિલ બી વેરી યુઝફુલ ટુ અસ. એ આપણને બહુ ઉપયોગી થશે, જેથી કરીને આપણા જે ઘણા એવા પ્રશ્નો ઉભા થાય છે જે કોન્ફ્લિક્ટિંગ છે, એ કોન્ફ્લિક્ટિંગ પ્રશ્નો દૂર થઈ જશે. એફિલિએટિંગ સિસ્ટમ જે છે એ 15 વર્ષમાં દૂર કરવાની વાત છે. એટલે 15 વર્ષ પછી કોઈ એફિલિએટેડ કોલેજ નહીં હોય, બધી કોલેજો સ્વતંત્ર હશે. એના માટેની આપણી તૈયારી આપણે વિચારવી જોઈએ કે અત્યારે એવું છે કે યુનિવર્સિટી સિલેબસ બનાવી દે છે અને આપણે ભણાવીએ છીએ. હા, તમારામાંથી ઘણા બધા લોકો બોર્ડ ઓફ સ્ટડીઝમાં હશે, ઘણા બધા લોકો ઘણી બધી સિનિયર કમિટીઝમાં હશે અને ત્યાં એમનું કોન્ટ્રીબ્યુશન આપતા હશે, પરંતુ છતાંય એ સિલેબસ ઓળખાય છે એક્સ યુનિવર્સિટીના સિલેબસ તરીકે. હવે જ્યારે ઓટોનોમસ કોલેજીસ બનશે ત્યારે એ તમારી કોલેજના સિલેબસ તરીકે ઓળખાશે. એટલે એ જરાક એક વિચારવાની વાત થશે. એના માટે આપણે સજ્જતા કેળવવાની વાત થશે. પ્રાઇવેટ અને પબ્લિક જે યુનિવર્સિટીઝ છે એના માટેના જે નિયમો છે એ એક સરખા કરી દેવાની વાત છે. અત્યારે ઘણી બધી વાર એવું કહેવામાં આવે છે કે પ્રાઇવેટમાં તો આ ચાલે, અથવા ગવર્મેન્ટમાં ના ચાલે, અથવા ગવર્મેન્ટમાં આવી રીતે જ કરવું પડે, પ્રાઇવેટમાં આવી રીતે જ કરવું પડે. એ બધા નિયમો સરખા કરવાની વાત છે અને બધા લોકોને એક સાથે જોડવાની વાત છે. એડમિનિસ્ટ્રેટિવ, એકેડેમિક અને ફાઇનાન્શિયલ ઓટોનોમી કોલેજીસને આપવાની વાત છે. હવે એકલી આમાંથી કોઈ પણ એક ઓટોનોમી હોય તો એનાથી કંઈ વિશેષ થાય નહીં. એટલે આ ત્રણેય પ્રકારની ઓટોનોમી મળશે તો ધેટ વિલ બી વેરી યુઝફુલ ટુ અસ. એ આપણને બહુ ઉપયોગી થશે. મધર ટંગ અને રિજનલ લેંગ્વેજનો જે ભાર મૂકવામાં આવ્યો છે એ આપણે હાયર એજ્યુકેશનમાં પણ એના વિશે વિચારી શકીએ. 360 ડિગ્રીનું પ્રોગ્રેસ કાર્ડ એવું આપણે હાયર એજ્યુકેશનમાં પણ બનાવી શકીએ. આપણે અત્યારે જ આવતા વર્ષથી ધારો કે આપણે કોઈ એવો પ્રોગ્રેસ પોર્ટફોલિયો બનાવવો હોય વિદ્યાર્થીઓનો, ડિજિટલ પોર્ટફોલિયો, તો આપણને કોણ ના પાડે? આપણે એવી તૈયારી કરી શકીએ અને એવી રીતે શરૂઆત કરી શકીએ. ધેટ આઈ ગેસ ઇઝ સજેસ્ટેડ અને એ આપણે વિચારવું જોઈએ ચોક્કસ. એક બહુ મહત્વની વાત કામ આવે એવી બનવાની છે કે ટ્રાન્સફર ઓફ ક્રેડિટ્સ. અત્યારે એક પ્રશ્ન બહુ મોટો છે કે ધારો કે એક્સ યુનિવર્સિટીમાં કે એક્સ કોલેજમાં ઓટોનોમસમાં કોઈ વિદ્યાર્થી ભણતો હોય અને એને બીજી સંસ્થામાં પ્રવેશ મેળવવો હોય તો ઘણા બધા પ્રશ્નો થાય છે. સિલેબસ સરખો હોવો જોઈએ, ક્રેડિટ સિસ્ટમ સરખી હોવી જોઈએ, વર્ષની સિસ્ટમ સરખી હોવી જોઈએ, તો જ એને એડમિશન મળે. એવી એક ક્રેડિટ સિસ્ટમની વાત છે જેના માટે આપણે બહુ સરળ વિચારવું પડશે કે એક એવી ક્રેડિટ સિસ્ટમ કે જેના બેંકની જેમ એના બેંકના ખાતામાં જમા છે પૈસા, એમ એની ક્રેડિટ જમા હોય અને એ વ્યક્તિ ક્યાંય પણ જાય, ક્યાંય પણ ભણવા જાય તો એની ક્રેડિટ એને ટ્રાન્સફર મળે. અત્યારે આવું ડેવલપ કન્ટ્રીમાં થઈ રહ્યું છે. તમે ધારો કે અહીંયા આગળ 2 વર્ષ ભણ્યા, તમારો વિદ્યાર્થી 2 વર્ષ ભણ્યો, પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું કે પછી ગ્રેજ્યુએશન કર્યું, માનો કે પૂરું ન કર્યું, પણ પછી એને જ્યારે પણ માનો કે કોઈ ડેવલપ કન્ટ્રીમાં એડમિશન લેવા જવું છે તો ત્યાં એ જેટલું ભણ્યો છે કલાકોના આધારે, જેવું ભણ્યો છે સિલેબસના આધારે એની ક્રેડિટ ટ્રાન્સફર થાય છે અને એને જ્યારે આગળનું ભણવાનું હોય ત્યારે એમાં એટલા વર્ષ ઓછું ભણવાનું થાય. તમે એવી કલ્પના કરી જુઓ કે આપણા ત્યાં 1 વર્ષ ભણશે વિદ્યાર્થી અને પછી એને 1 વર્ષ ભણ્યો હશે તો એને સર્ટિફિકેટ મળશે 1 વર્ષ ભણ્યો છે એવું. અત્યારે ધારો કે ફક્ત પ્રથમ વર્ષની માર્કશીટ કોઈ પાસે હોય એ પહેલા અને બીજા સેમિસ્ટરની, તો એની વેલ્યુ શું? તો 1 જ વર્ષ ભણેલો હશે તો એને સર્ટિફિકેટ મળશે, એટલે સર્ટિફિકેટ કોર્સ કર્યો છે એવું સર્ટિફિકેટ મળશે. 2 વર્ષ ભણ્યો હશે તો ડિપ્લોમા સર્ટિફિકેટ મળશે અને 3 વર્ષ ભણ્યો હશે તો ડિગ્રી સર્ટિફિકેટ મળશે, 4 વર્ષ ભણ્યો હશે તો ઓનર્સ ડિગ્રી સર્ટિફિકેટ મળશે. એટલે ધેર વિલ બી વેલ્યુ. અને એવું જ નહીં, એની ટાઈમ એન્ટ્રી અને એની ટાઈમ એક્ઝિટ ઇઝ પોસિબલ. એ ગમે ત્યારે એન્ટર થઈ શકે, ગમે ત્યારે બહાર જઈ શકે. ધીસ વિલ ઓલ્સો બી વેરી યુઝફુલ ટુ અસ. હવે આપણી સજ્જતાની જ્યારે વાત છે ત્યારે મિત્રો મને એવું મોટા ભાગે લાગે છે કે આમાંની ઘણી બધી બાબતો આવતા વધુમાં વધુ 3 થી 4 વર્ષમાં આપણી વચ્ચે આવી જશે. મિક્સ ઓફ ઓનલાઈન ઓફલાઈન એ તો આપણે હવે શીખી ગયા છીએ. તો એક આપણે જે ભણાવીએ છીએ એના વિશે સજ્જતાની વાત કરું ખાસ કરીને, તો એમાં સજ્જતાની એક્સપેક્ટેશન એવી છે કે આપણું હવે પછીનું એજ્યુકેશન વધારે સ્કિલ બેઝ હોવું જોઈએ, નહીં કે થિયરી બેઝ.
એટલે આપણે અત્યાર સુધી જે શિક્ષણ આપીએ છીએ અને મોટા ભાગે મને લાગે છે કે 70-80% પ્રકારે અથવા 70-80% પ્રમાણનું જે શિક્ષણ હોય છે એ એવું હોય કે જે થિયરી બેઝ છે. આપણે એવું કંઈક વિચારવું પડશે કે આપણે આપણા સિલેબસને વધારે પ્રેક્ટિકલ બેઝ કેવી રીતે બનાવી શકીએ અને કેવી રીતે ભણાવી શકીએ. ધેટ ઇઝ ધ ફર્સ્ટ ચેલેન્જ વી નીડ ટુ ફેસ. એની સાથે જોડાયેલી જ ઘણી બધી ચેલેન્જીસ છે. આજનો વિદ્યાર્થી એવો છે કે હુ ઇઝ અ ડિજિટલ નેટિવ. એની પાસે ઇન્ફોર્મેશન તો ઘણી બધી છે. હવે ઇન્ફોર્મેશનને ખાલી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જો આપણે કરવાના હોઈએ તો એનો કોઈ મતલબ નથી. એટલે આપણે કંઈક એવું વિચારવું પડે, આપણે એવી રીતે કામ કરવું પડે કે જેથી કરીને આપણે જ્યારે વિદ્યાર્થીઓને ભણાવીએ ત્યારે વિદ્યાર્થીને એવું ફીલ થવું જોઈએ કે મને કંઈક મળી રહ્યું છે. આઈ એમ ગેટિંગ સમથિંગ ઇન ટર્મ્સ ઓફ સ્કિલ. અને એને એવું લાગે કે હું જ્યારે અહીંયાથી નોકરી કરવા માટે બહાર જઈશ અથવા અહીંયાથી જ્યારે સમાજમાં જઈશ કે સોસાયટીમાં જઈશ કે પછી હું જ્યારે દુનિયામાં જઈશ અને દુનિયાને કોમ્પિટિટિવલી ફેસ કરવા જઈશ ત્યારે મારી પાસે શું હશે, વોટ શેલ આઈ હેવ, એવી કઈ સ્કિલ મારી પાસે હશે કે જેના આધારે મને નોકરી મળશે. સર્ટિફિકેટની વેલ્યુ દિવસે દિવસે ડિટોરેટ થતી જાય છે. એટલે આપણે એવું વિચારવાનું થશે કે હું જે પણ ભણાવું, મારા સિલેબસમાં જે પણ હોય એનાથી ખરેખર એને શીખવા શું મળશે. વોટ વિલ બી ધ લાઈફ સ્કિલ્સ હી ઇઝ ગેટિંગ, વોટ વિલ બી ધ પ્રોફેશનલ સ્કિલ્સ હી ઇઝ ગેટિંગ. કઈ એવી પ્રોફેશનલ સ્કિલ ડેવલપ થાય છે. આપણા સિલેબસને પણ સ્કિલ બેઝ પોલિસી એવી વાત કરે છે કે 64 કળાઓમાં પ્રવીણ થાય અથવા 64 કળાઓમાંથી કેટલીક કળાઓનું જ્ઞાન એને મળે એ બહુ જરૂરી છે. તો અહીંયા જ્યારે 64 કળાઓની વાત થાય છે ત્યારે આ 64 કળાઓ એ કમ્પેરેટિવલી જે હિતેશભાઈએ વાત કરી કે લાઈફ સ્કિલની વાત છે, યુનોએ જે વાત કરી છે કે પછી આપણી આગળ માધુ સાહેબે વાત કરી કે આપણે સ્કિલ બેઝ એજ્યુકેશન કરવાની વાત છે, એ જ છે. એટલે કૌશલ્ય પ્રશ્ન એવો છે કે બહુ સરસ મુદ્દો અને બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું હતું હિતેશભાઈએ કે એક MA કરેલો વિદ્યાર્થી MA અંગ્રેજી કરીને બહાર જાય અને પછી એને પ્રૂફ રીડ કરતા ના આવડે, સ્પેલિંગ હોય, એના કન્સ્ટ્રક્શન ખોટા હોય અને ગ્રામેટિકલ એરર્સ હોય, એ અંગ્રેજીમાં 4 વાક્યો સારી રીતે ન બોલી શકે, એ કમ્યુનિકેટ ના કરી શકે, રિટન હોય કે ઓરલ, તો એનો મતલબ શું છે. એવી જ રીતે આપણા વિદ્યાર્થીઓ જે પણ ભણે, વોટ એવર દે સ્ટડી, એ જે પણ ભણે છે એ કમ્યુનિકેટ કરી શકવા જોઈએ, એ એમને આવડવું જોઈએ. આજે ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય, એનો પ્રેક્ટિકલ લાઈફ યુઝ એમને આવડવો જોઈએ. 3 ઇડિયટ્સ મૂવી જોઈએ ત્યારે આપણે આમ મેસ્મરાઇઝ થઈ જઈએ કે એ શિક્ષણનો પ્રેક્ટિકલ ઉપયોગ કેટલો બધો કર્યો છે. આમાંનું કેટલું આપણે વિચારી શકીએ. માધુ સાહેબે બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું હતું કે એક એન્જિનિયર હોય, ઇલેક્ટ્રિક એન્જિનિયર, અને એને એક સામાન્ય ઇલેક્ટ્રિકનો ફોલ્ટ થાય તો ઇલેક્ટ્રિશિયનને બોલાવવું પડે. સી, સો ધીસ ઇઝ નોટ સમથિંગ વિચ ઇઝ એક્સપેક્ટેડ. આપણે આપણું નાનું મોટું કામ, રોજબરોજનું કામ આપણે જાતે કરી શકીએ, આપણને એની સ્કિલ આવડે અને એમાં ઇનોવેશન લાવી શકીએ. ઇનોવેશન એ શું છે? આફ્ટર ઓલ ન્યૂ થિંગ્સ એ શું છે? આપણા જીવનને સરળ, વધારે સારું, વધારે પરફેક્ટ, ચીપ બનાવવાની કોશિશ કરવી, વધારે સુખ સગવડ વાળું. સી, ધીસ થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ. તો આ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એ જ રિસર્ચમાં રિલેટેડ છે. તમે યાદ કરો કે પહેલો મોબાઈલ ફોન આપણે જોયો હશે અથવા આપણે હાથમાં લીધો હશે, કેવો હતો, એના ફંક્શન શું હતા, અને આજનો મોબાઈલ ફોન જોઈ લો. સી, ધીસ ઇઝ આ એક જીવતું જાગતું ઉદાહરણ છે કે કેટલા બધા ઇનોવેશન અને કેટલી બધી શોધ થઈ. સો ધીસ ઇઝ હાઉ વી હેવ ટુ લુક એટ ઇટ કે આપણા વિદ્યાર્થીઓ જે ભણે છે એમાંથી જીવનમાં ઉપયોગી કેટલું થશે એ કેવી રીતે આપણે એમના સુધી પહોંચાડીશું. That is more important than just completion of the syllabus. આપણે આપણી સજ્જતા 2 રીતે કરવાની થશે. આપણે પહેલું કામ, આપણો મોડ ઓફ એજ્યુકેશન, એમાં ઘણો બધો ફેરફાર આવવાની શક્યતા છે. તો આપણે એ નવા મોડ સાથે તાલ મિલાવીને આપણે એજ્યુકેશન આપી શકીએ. પછી આઈસીટી સ્કિલનું બ્લેન્ડિંગ હોય કે પછી આપણે ઓનલાઈન અને ઓફલાઈનનું બ્લેન્ડેડ લર્નિંગ કરવાનું હોય. ઓલ્ટરનેટિવ સિસ્ટમ્સ ઓફ એજ્યુકેશન આપણે સમજવી જોઈએ. હું માનો કે ક્લાસમાં જઉં છું તો હું તો ચોક અને ડસ્ટર લઈને જઉં અને હું તો એક પુસ્તક લઈને જઉં ને ક્લાસમાં બોર્ડ પર આમ લખીશ તો જ મારો વિદ્યાર્થી સમજે. આ એટીટ્યુડને આપણે ચેન્જ કરવો પડે. સાથે સાથે એ વિદ્યાર્થી જ્યારે સમાજમાં જશે ત્યારે એને શેની જરૂર પડશે, એ વિદ્યાર્થી એની આજીવિકા શેનાથી ચલાવી શકશે. એ એક્સ વસ્તુમાં પ્રવીણ છે 64 માંથી, તો એ વસ્તુ એને આવડે છે તો એ વસ્તુમાં વધારે સારો પરફોર્મ કેવી રીતે કરી શકે, આ દિશામાં આપણે કામ કરવું જોઈશે. ધેટ ઇઝ વેરી મચ નીડેડ. અને આ કામ કરવાની, આવી બાબત પર ધ્યાન આપવાની આપણા માટે ખૂબ જ જરૂરિયાત છે. રિસર્ચિસ માટે અને ઘણા બધા પ્રકારના જે પ્લેટફોર્મ્સ છે
એના માટે પણ આપણે જોડે રહીને સાથે રહીને કામ કરવાનું થાય. પણ મારી દ્રષ્ટિએ આપણી જે તૈયારી છે, એક તો આપણે સ્કિલ બેઝ સિલેબસીસ વિચારવા જોઈએ. મારા સિલેબસમાં જેટલા પણ પોઈન્ટ છે, જેટલા પણ મુદ્દા છે હું ભણાવું છું, એમાંથી આઉટડેટેડ કેટલું છે આનું એક લિસ્ટ બનાવવું જોઈએ. સ્કિલ બેઝડ વસ્તુઓને મારે સ્કિલ સાથે ઇન્ટિગ્રેટ કરવી હોય તો કેટલી ઇન્ટિગ્રેટ થાય એ વસ્તુ વિચારવી જોઈએ. 2, મારે પોતાને કઈ સ્કિલ શીખવાની જરૂર છે એ વિચારવું જોઈએ, ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ અને એ સ્કિલ શીખવા તરફ પ્રયત્ન કરવો જોઈએ. આપણા પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ માટે પ્રયત્ન કરવો જોઈએ. રિસર્ચ ઇનપુટ આઉટપુટ કેટલું આપી શકાય એના માટેની દિશા જોવાની કોશિશ કરવી જોઈએ. વિદ્યાર્થી there will be a time જ્યારે એવું બની જશે કદાચ કે આપણે એક જ સબ્જેક્ટ 4 જણ ભણાવતા હોઈશું અને વિદ્યાર્થી પાસે એવી ચોઈસ હશે કે એ કોની પાસે ભણે. આપણે જે લેક્ચર લઈએ છીએ એ જ લેક્ચર પર બીજા 3 જણ લેક્ચર લેતા હોય, બીજા 4 જણ ભણાવતા હોય, તો એ વિદ્યાર્થી મારી પાસે ભણવા આવે એના માટે એને કારણ આપવું પડશે. આપણું ભણાવવાનું એવું રસાળ, એવું પ્રેક્ટિકલ માઇન્ડેડ, એવું સ્કિલ બેઝ હોવું જોઈએ કે જેનાથી કરીને વિદ્યાર્થીને એમ લાગે કે નહીં, આ ટીચર જોડે કે આ શિક્ષક જોડે હું ભણીશ અથવા આ શિક્ષક જોડે જ્યારે હું વાર્તાલાપ કરીશ ત્યારે મને કંઈક એવું મળશે. વી હેવ ટુ થિંક ઓફ એપ્રેન્ટિસ. આપણા વિષયને લગતી એપ્રેન્ટિસશીપની જોબ ક્યાં ક્યાં થઈ શકે. આપણે જેને એપ્રેન્ટિસ કહીએ છીએ એટલે કે જ્યાં એ શીખવા જઈ શકે, ઇન્ટર્ન જેને કહીએ છીએ, ઇન્ટર્નશીપ કહીએ કે એપ્રેન્ટિસશીપ કહીએ. ઇન્ટર્નશીપ શોધવી પડશે. હું જે પણ વિષયમાં ભણાવું છું તો મારે એમાં ઇન્ટર્નશીપ આપવી હોય તો ક્યાં આપી શકાય? એવી 10 જગ્યાઓ મારે જોવી પડે, એવી કંપની, એવી આજુબાજુ રહેલી જગ્યાઓ, અને એમની સાથે મારે જોડાણ કરીને મારા વિદ્યાર્થીઓને ભણતી વખતે જ ત્યાં ઇન્ટર્નશીપ કરાવીને ભણતાની સાથે સાથે while learning doing એ જ્યારે શીખે છે ત્યારે કામ કરે અને એ કામ કરે એ વિચારવું પડશે. મેન્ટોરશિપ એક નવી વસ્તુ છે જે આપણે બધાએ વિચારવી પડશે. there should be a mentorship. આપણે કેટલાક વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવીએ અને એના મેન્ટોર હોઈએ, જેથી કરીને આપણને ખબર પડે કે એમના પ્રશ્નો શું છે અને એમના પ્રશ્નોને આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ અને એમને વધારે વોકેશનલ કેવી રીતે બનાવી શકીએ, વોકેશન બેઝડ કેવી રીતે બનાવી શકીએ. તો આવા પ્રકારની મને લાગે છે કે જરૂરિયાત અને તૈયારી આપણે કરવાની રહેશે. બાકી વી નીડ ટુ થિંક ઓફ અ માઇન્ડસેટ. મેં હમણાં તમને કહ્યું કે તમને જે લાગતું હોય કે અહીંયા આ પોલિસીમાં જ્યારે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરવા જઈ રહ્યા છીએ ત્યારે કઈ બાબતો ખાસ મહત્વની છે અથવા કઈ બાબતોને જુદી રીતે લેવી જોઈએ, એવું તમારા મનમાં આવે તો ચોક્કસ આપ આપના પ્રિન્સિપાલશ્રીને લખીને આપજો. એ મારા સુધી પહોંચાડશે અથવા હું પહોંચાડીશ અથવા આપ સીધું પણ પહોંચાડી શકો. હિમાંશુભાઈ પંડ્યા અમારા વાઇસ ચાન્સેલર છે, હી ઇઝ અ મેમ્બર ઓફ ધીસ કમિટી, અથવા સરકારને પણ મોકલી શકો અથવા મને મોકલશો તો હું પણ ચોક્કસ પહોંચાડીશ. સાથે રહી માઇન્ડસેટ આપણો એવો રાખવો પડશે કે આપણે આ ચેન્જ માટે તૈયાર છીએ અને ચેન્જનો આપણને મોકો મળ્યો છે. વિચાર કરો કે જ્યારે 30-35 વર્ષના સમય પછી આવી પોલિસી આવતી હોય તો આ 30-35 વર્ષના સમયગાળામાં જે અધ્યાપકો જોડાયા અને નિવૃત્ત થઈ ગયા એમને એવો ચાન્સ નથી મળ્યો કે એક બદલાવ લાવી શકે. અને આપણે આજે બદલાવ લાવી રહ્યા છીએ એના પછી બીજા 30-35 વર્ષ પછી કદાચ આવો બદલાવ આવશે. તો વી ગોટ ચાન્સ. આપણને એક તક મળી છે, આપણને એક ઓપોર્ચ્યુનિટી મળી છે કે આપણે કંઈક પ્રદાન કરી શકીએ. શિક્ષણને કઈ દિશામાં લઈ જવું. ઘણીવાર આપણે ચર્ચા કરીએ છીએ, સ્ટાફ રૂમમાં ચર્ચા કરીએ છીએ, ક્લાસરૂમમાં ચર્ચા કરીએ છીએ, મિત્રો સાથે ચર્ચા કરીએ છીએ, ફેમિલી સાથે ચર્ચા કરીએ છીએ, ઘણા બધા પ્લેટફોર્મ પર ચર્ચા કરીએ છીએ કે શિક્ષણમાં આ બરાબર નથી, તે બરાબર નથી, આને બદલવું જોઈએ, તેને બદલવું જોઈએ, આ પ્રમાણે હોવું જોઈએ, આ તે પ્રમાણે હોવું જોઈએ. તો આ એક મોકો છે આપણા બધા માટે. આપણને ભારત સરકારે અને ગુજરાત સરકારે એક તક આપી છે કે બોલો તમારે શું બદલવું છે, બોલો તમારે કેવી રીતે કરવું છે. તો એનું એક લિસ્ટ, એની એક પોસિબિલિટી શેર કરવી જોઈએ અને એ દિશામાં આપણે બધાએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ. એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી કરીને આપણું પોતાનું પ્રોફેશનલ સ્ટેન્ડર્ડ અપ થાય, આપણા પોતાનું પ્રોફેશનલ સ્ટેન્ડર્ડ સુધરે અને સાથે સાથે આપણે આપણું ભારતનું ભવિષ્ય, આપણા વિદ્યાર્થીઓ, એમનું પ્રોફેશનલ ડેવલપમેન્ટ થાય અને એ ભારત માટેનું ઉજ્જવળ ભવિષ્ય બની રહે. મને લાગે છે કે આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને એનો નિચેડ છે. આપણી કોમ્પિટિશન આવતા વર્ષોમાં ગુજરાત યુનિવર્સિટીની કોમ્પિટિશન અમદાવાદ યુનિવર્સિટી કે પછી આજુબાજુ રહેલી સંસ્થાઓ સાથે નથી રહેવાની. તમારી કોલેજની કોમ્પિટિશન પણ એવું નથી થવાનું કે તમારી પાસે અત્યારે આપણે મોનોપોલીના યુગમાં જીવીએ છીએ. વિદ્યાર્થીઓએ એડમિશન લેવું હશે તો મારી પાસે આવવું જ પડશે. ટૂંક સમયમાં આપણી આજુબાજુ ઓક્સફર્ડ યુનિવર્સિટી, કેમ્બ્રિજ યુનિવર્સિટી, સ્ટેનફર્ડ યુનિવર્સિટી એના કેમ્પસીસ થશે અને એવું આપણે આ પોલિસીમાં ખોલી દીધું છે. જે ટોપ 100 યુનિવર્સિટીઝ ઓફ ધ વર્લ્ડ છે એ હવે કેમ્પસીસ કરી શકશે. સમય એવો આવશે કે આપણે ખરેખર એમના જેવું પીરસવું પડશે અથવા એમના કરતા સારું પીરસવું પડશે તો જ વિદ્યાર્થીઓ આપણી પાસે આવશે. ઘણા બધા એવા હજારો ઉદાહરણો છે. મારે કોઈ પર્ટિક્યુલર ઉદાહરણ નથી લેવું, પણ એવા ઉદાહરણો છે કે જેમાં જે સંસ્થામાં લોકો પડાપડી કરતા હતા એડમિશન લેવા માટે, આજે ત્યાં કોઈ એડમિશન લેવા માટે જવા તૈયાર નથી અને એવી તરત 2, 5, 10 વર્ષ પહેલા આવેલી સંસ્થા એમાં લોકો આજે એડમિશન માટે લાઈન લગાવે છે.
તો આપણે એવું કંઈક કરવું પડશે સાથે રહીને કે જેથી કરીને આપણું ભવિષ્ય અને આપણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને. મને અહીંયા આપની સાથે વાત કરવાની તક આપી એ બદલ મિત્ર અને આપના કોલેજના પ્રિન્સિપાલ, વિસનગર ગવર્મેન્ટ કોલેજના પ્રિન્સિપાલ એવા રાજેશભાઈ મોડ સાહેબ, એમનો આભાર માનું છું. હિતેશભાઈ, મારી સાથે અમે ઘણી બધી પ્રોજેક્ટ્સમાં સાથે કામ કરીએ છીએ. એક ફરીવાર એમની સાથે એક પ્લેટફોર્મ શેર કરવાનો મોકો મળ્યો, એની પણ પોતાની મજા હોય છે. અને માધુ સાહેબ, જેની સાથે પણ મને ક્યાંક ને ક્યાંક કામ કરવાની તક મળે છે, મોકો મળે છે, એમની સાથે પણ રહેવાનો તક મળી. અને આપ સર્વેની સાથે તો કોઈક ને કોઈક પ્લેટફોર્મ પર મળવાનું થયું જ છે. આઈ કેન સી મેની ફેસીસ. ઘણા બધા ચહેરા મને અહીંયા દેખાઈ રહ્યા છે જે પરિચિત છે, ઘણા બધા નામ દેખાય છે જે પરિચિત છે, અને તમારી સાથે કોઈક ને કોઈક પ્લેટફોર્મ પર કામ કરવાની તક મળી છે. એ લોકો સાથે ફરીથી એકવાર મળવાનું મળ્યું, એ માટે સંસ્થા અને ખાસ કરીને રાજેશભાઈનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. આભાર જગદીશભાઈ, ખૂબ સારી માહિતી આપી. અમને લાગે છે કે અમે નેશનલ એજ્યુકેશન પોલિસી વિશે ઘણા બધા અજ્ઞાત હતા, અને આપ ત્રણના સહકારથી ઘણી બધી માહિતી મેળવી શક્યા છે, વિદ્યાર્થીઓ માહિતી મેળવી શક્યા છે, અને એક વિઝન પણ મેળવી શક્યા છે. સાહેબ, આપને એક પ્રશ્ન પૂછું છું. આ જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે એમાં યુનિવર્સિટીઓનો રોલ શું હશે? એક પ્રશ્ન છે કે યુનિવર્સિટીઓનો હવે રોલ શું રહેશે, અને બીજું કે અધ્યાપકોની ક્વોલિફિકેશન બદલાવાની શક્યતા ખરી? અધ્યાપકોની ક્વોલિફિકેશન બદલાવાની શક્યતા, એવું પૂછ્યું આપે? એક્ઝેક્ટલી યુનિવર્સિટીઝના રોલમાં એવો ફેરફાર આવવાનો છે કે અત્યાર સુધી યુનિવર્સિટીના 3 મુખ્ય કામ એવું વાઇડલી કહેવામાં આવે, આમ તો ઘણા બધા કામ છે, કે પ્રવેશ, પરિણામ અને પરીક્ષા, અથવા પ્રવેશ, પરીક્ષા અને પરિણામ. સમય જતા 15 વર્ષમાં જે રીતે કોલેજીસ ફેઝ આઉટ થઈ જવાની છે, તો એમાં એવું થવાનું છે કે યુનિવર્સિટીના જે આ મૂળભૂત કામ છે, પ્રવેશ, પરીક્ષા અને પરિણામ, એ નીકળી જશે. કારણ કે થોડાક સમયમાં યુનિવર્સિટીની જેમ જ કોલેજીસે પણ પ્રવેશ, પરિણામ અને પરીક્ષા આપવાના થશે. કોલેજીસ ઓટોનોમસ થઈ જવાની છે. એટલે એક બહુ સિમ્પલ વાત છે કે ઓટોનોમસ કોલેજ થશે એટલે કોલેજ પોતે જ યુનિવર્સિટી થશે, પોતાની ડિગ્રી આપશે. ત્યારે યુનિવર્સિટીઝની વાત એવી છે કે યુનિવર્સિટીઝને ટીચિંગ યુનિવર્સિટી, રિસર્ચ યુનિવર્સિટી અને ટીચિંગ અને રિસર્ચ બ્લેન્ડ યુનિવર્સિટી, એ પ્રમાણે 3 પ્રકારની યુનિવર્સિટીઝમાં ડેવલપ કરવાની છે. તો જેવી રીતે અત્યારે યુનિવર્સિટીઝમાં તમે જ્યારે તમારું આપણા નામ આપણી આગળ આવે કે ઓક્સફર્ડ યુનિવર્સિટી કે કેમ્બ્રિજ યુનિવર્સિટી કે સ્ટેનફર્ડ યુનિવર્સિટી કે આવા પ્રકારની કે યુનિવર્સિટી ઓફ ટોરન્ટો, તો એવા પ્રકારની યુનિવર્સિટી તરીકે એને ડેવલપ કરવી પડશે. યુનિવર્સિટીએ પોતાની લીગસી એવી ડેવલપ કરવી પડશે કે જેમાં એડમિનિસ્ટ્રેશન ઓફ કોલેજીસનો ભાગ ઘટી જશે, ઓછો થઈ જશે અને પછી બંધ થઈ જશે. જેવી રીતે સેન્ટ્રલ યુનિવર્સિટીઝ કામ કરે છે, એટલે પોતાના જ વિદ્યાર્થીઓનો પ્રવેશ, પોતાના વિદ્યાર્થીઓની પરીક્ષા અને પોતાના વિદ્યાર્થીઓ માટેનું જ પરિણામ, એફિલિએટિંગ નેચર, એફિલિએટિંગ કલ્ચર 15 વર્ષમાં બંધ થઈ જવાનું છે. બીજી વાત કે યુનિવર્સિટીઝ પાસે એવી અપેક્ષા રાખવામાં આવે, આમ તો એક મજાક જેવી વાત છે, વચ્ચે એક વોટ્સએપ પર મેસેજ જ્યારે જે કોરોના આવે ત્યારે ફરતો હતો, અને મને આમ પહેલી નજરે આપણને હસવું આવે એવો મેસેજ હતો, પરંતુ પછી મને મેસેજની પાછળની ગંભીરતા બહુ સરસ રીતે સમજાઈ, અને એ ગંભીરતા, એ મેસેજ તમારી સાથે શેર કરવા માંગુ છું. એનો સાર અહીંયા યુનિવર્સિટીની ભૂમિકાની બહુ અગત્યની વાત છે કે બહુ મિત્રો એવા હતા જે મારી સાથે ભણતા હતા અને ટોપર થયા, બોર્ડમાં પહેલો નંબર આવ્યા, યુનિવર્સિટીમાં પહેલો નંબર આવ્યા, ઘણા બધા મેડલ, ગોલ્ડ મેડલ મેળવ્યા. આ બધા ક્યાં છે અત્યારે? ક્યાં ખોવાઈ ગયા છે? એક આવડો કોરોના એ આખા વિશ્વને જો ભયભીત કરી દેતો હોય, તો આપણા આ શિક્ષણનું, આપણા રિસર્ચનું, આપણા ઇનોવેશનનું, અને આપણે અત્યાર સુધી જે આટલા કરોડો રૂપિયા શિક્ષણ પાછળ અને કરોડો રૂપિયા સંશોધન પાછળ ખર્ચ્યા, એની વેલ્યુ શું? બહુ અગત્યનો પ્રશ્ન છે. તો યુનિવર્સિટીઓનું કામ છે કે આગળ આવે, સમાજ સામે, દેશ સામે કોઈ પણ પ્રશ્ન આવે એનું સોલ્યુશન લઈને આવે, અને એ યુનિવર્સિટીનો સૌથી મોટો રોલ રહેશે. ધેટ ઇઝ વન. બીજો પ્રશ્ન આપનો રાજેશભાઈ છે કે ક્વોલિફિકેશન્સમાં કોઈ બદલાવ આવશે કે કેમ? હાલ સીધું એવું દેખાતું નથી કે ક્વોલિફિકેશનમાં બદલાવ આવશે, પણ એક ઇન્ડિકેશન તો આવી ગયું કે એમફિલ ને કાઢી નાખવામાં આવે. એટલે એમફિલ રિલેટેડ, જો કે આમ તો એમફિલ ને ઘણા સમયથી ડાયલ્યુટ કરી દીધું હતું, એટલે એમફિલ રિલેટેડ જે ક્વોલિફિકેશન છે એમાં તો ચોક્કસ બદલાવ આવશે. પણ જ્યારે પ્રારૂપ આવશે ત્યારે વધારે ખબર પડશે. મને અત્યારે આજના સંજોગોમાં એવું નથી લાગતું કે ક્વોલિફિકેશનમાં મોટો બદલાવ આવશે. બીજો કોઈ પ્રશ્ન કોઈ મિત્રોનો હોય તો આઈ બી હેપી ટુ ટેક ઇટ. મેં જે જોશી સાહેબ પૂછ્યું હતું આપને એટલા માટે કે 3ની જગ્યાએ 4 વર્ષથી થાય છે ને ગ્રેજ્યુએશન. યસ સર. 2018ના રેગ્યુલેશનમાં જે ગ્રેજ્યુએટ છે લાયકાત,
તો એ હા, સર. કે 4 વર્ષની હશે એ સંદર્ભમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પણ બદલાય એવી એક શક્યતા દેખાઈ રહી છે. યસ વેરી ટ્રુ. એટલે એમાં એવું છે કે ગ્રેજ્યુએશન ને પોસ્ટ ગ્રેજ્યુએશન જ રહેશે, પણ એ તમારી વાત એકદમ સાચી છે કે 4 વર્ષનું જ્યારે ગ્રેજ્યુએશન થશે તો પોસ્ટ ગ્રેજ્યુએશન 1 વર્ષમાં જ પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મળશે. પણ ક્વોલિફિકેશનમાં તો જે આપણે અત્યારે છે કે માસ્ટર ડિગ્રીમાં 55 જોઈએ, તો એમાં બહુ ફેરફાર આવે એવું મને લાગતું નથી અત્યારે. થેન્ક યુ જોશી સાહેબ. બીજા કોઈ મિત્રોને પ્રશ્ન હોય તો પ્રશ્ન કરી શકે છે, નહીતર પછી આપણે આભાર વિધિ માટે જઈએ. છે કોઈને પ્રશ્ન? મને લાગે છે પ્રશ્ન નથી. ઓકે, આભાર વિધિ કરીએ એ પહેલા એક અનાઉન્સમેન્ટ છે કે ચેટ બોક્સમાં ફીડબેક ફોર્મ માટે લિંક અપલોડ કરી દેવામાં આવે છે, તો પ્લીઝ તમે એ ફીડબેક ફોર્મની લિંક ભરી દેજો જેથી કરીને ઈ સર્ટિફિકેટ આપી શકાય. So it's about multitasking. Overall, I have understood a lot of things, and with that, I thought why not to start up with all those skills to present that yes, we are ready for that. So, with this, we conclude our webinar. On behalf of MN College Visnagar, I am thankful to Sri Narayan Madhu sir, additional commissioner from Commissioner of Higher Education, Gandhinagar, for sparing his valuable time with us. I am thankful to our speakers, Dr. Jagdish Joshi sir and Dr. Hitesh Ravia sir, for sharing their ample knowledge with us. And we are also thankful to Principal Dr. R.D. Moore sir and IQAC Coordinator Dr. Vayam Patel sir for providing this opportunity and all required support to conduct this webinar. I am sincerely thankful to all the participants who have shown their interest in this webinar. Thank you and thanks a lot. Have a nice day.